અગેન દર વખતની જેમ થોડીક વાર તો રિકેપ કરવું જ પડશે, ને તો યાદ નહીં રહે કોઈને. આ વિશ્વ છે એ બે પ્રકારમાં વેચાયેલું છે, જીવ અને અજીવ, બરાબર. અને જીવ બે પ્રકારમાં વેચાયેલા છે, સંસારી જીવો અને મોક્ષના જીવો. મોક્ષના જીવોને આપણે જોઈ ગયા કે ભાઈ 15 અલગ અલગ પ્રકારે સિદ્ધ ભગવાન થઈ શકે છે. અને જીવને જાણવું હોય તો આપણે પહેલા પ્રાણ અને પર્યાપ્તિ એ બેનો એ ખબર હોય તો આપણને બધા જીવના વિભાજન વખતે આપણને ખબર પડે કે ભાઈ આ જીવમાં કેટલા પ્રાણ છે ને આ જીવને કેટલી પર્યાપ્તિ છે, બરાબર. તો પથિકભાઈ જીવના 10 પ્રાણ બોલજો, દ્રવ્ય પ્રાણ. હા, 10 પ્રાણમાં સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને કર્ણેન્દ્રિય, મન બળ, વચન બળ અને કાયા બળ અને શ્વાસોશ્વાસનું આયુષ્ય. બરોબર છે. એટલે આ જે 10 પ્રાણ જે છે એ છે દ્રવ્ય પ્રાણ છે, બરોબર. અને હિતેશભાઈ 6 પર્યાપ્તિ બોલજો. હા બરાબર. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. બરોબર છે. હવે આપણે પહેલા પૃથ્વી કાયના એકેન્દ્રિય જીવોથી શરૂઆત કરી હતી. કોઈને પ્રશ્ન હતો? હા. એકેન્દ્રિય સંસારી જીવો બે ટાઈપના હોય છે, ત્રસ અને સ્થાવર, બરોબર. ત્રસ એટલે હાલતા ચાલતા, જે પોતાની ઈચ્છાથી જ્યારે તાપ આદિ પીડિત થયેલા હોય અને પોતાની ઈચ્છાથી એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે એને ત્રસ જીવો કહેવાય. અને જે ના જઈ શકે એને સ્થાવર જીવો કહેવાય. તો સ્થાવર જીવોમાં ટોટલ આપણે જોઈ ગયા હતા, ટોટલ 22 પ્રકાર જોઈ ગયા હતા. એમાં પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય મુખ્યત્વે 5 છે, પણ વનસ્પતિકાયમાં 2 ભાગ પડે, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. તો પૃથ્વીકાયમાં પણ 2 જાતના જીવો હોય, સૂક્ષ્મ અને બાદર. અપકાયમાં પણ સૂક્ષ્મ અને બાદર, તેવુકાયમાં પણ સૂક્ષ્મ અને બાદર, વાયુકાયમાં પણ સૂક્ષ્મ અને બાદર. પ્રત્યેક વનસ્પતિકાયમાં ખાલી બાદર જ હોય અને સાધારણ વનસ્પતિકાયમાં સૂક્ષ્મ અને બાદર. એમ થઈને આ ટોટલ 11 ભાગ થયા. આ 11 જીવોના પર્યાપ્તા જીવો અને અપર્યાપ્તા જીવો એમ થઈને આપણે ટોટલ અત્યાર સુધી 22 ભેદ એ જોઈ ગયા હતા. હવે આપણે થોડુંક શોર્ટમાં રિકેપ કરીશું કે કેટલું આ આવે છે. નિમિતા, પૃથ્વીકાયમાં કયા કયા જીવો આવે છે, થોડા ઉદાહરણ આપો. કૈલેશભાઈ તમે આપો. એટલે આપણે માટી હોય, સોનું હોય, એ બધું જે અંદર પૃથ્વી ઉપર જે બધા હોય છે જીવો એને પૃથ્વીકાય. એટલે ઇન શોર્ટમાં કહીએ ને તો જેટલી પણ જાતના રત્ન ધાતુઓ છે અને અલગ અલગ જાતની પથ્થરની જાતિઓ અને માટીની જાતિઓ, આ બધા જે જીવો છે, બરોબર, એ બધા પૃથ્વીકાયના જીવો કહેવાતા હોય છે. અપકાયના જીવોનું ઉદાહરણ આપો હિતેશભાઈ. હિતેશભાઈ, અપકાય એટલે પાણીના જીવોમાં કયા કયા આવે? माछली नॉर्मली जो बैक्टीरिया होते हैं वो નહીં, પાણીના જીવો છે એટલે ભૂમિનું પાણી, વરસાદનું પાણી, ઝાકળ, બરફ, કરા, વનસ્પતિ પર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ, ધનોનદી, પછી દેવોના વિમાન ને નારકના પૃથ્વીની નીચે જે ઘનોવાત ને તનોવાત જે હોય છે, બરોબર, એ ઘી જેવા થીજેલા જેવું ઘન પાણી, આ બધા અપકાયના જીવોના ઉદાહરણ છે, બરોબર. પથિકભાઈ તેવુકાયના? અંગારા, પછી ભડકો, પછી દિવાળ પ્રકાશ, વીજળી, એ બધા તેવુકાય. એ સિવાય ઉલ્કા, પછી આકાશમાં ખડતો તારો, જે બધા હોય એ બધું પણ આ તેવુકાયના જીવોમાં જ આવે છે. વાયુકાયના જીવોમાં કૈલેશભાઈ? એટલે વંટોળ ને એ તમે એક્ઝામ્પલ આપ્યું હતું, એ કે હવામાં જે રહેતા હોય વંટોળ ને, એટલે એમાં અલગ અલગ છે, બરોબર. તો બધા ટાઈપના જેટલા બી પવન તમને દેખાય છે, ઉદ્ભ્રાવક એટલે ઊંચે ફરતો, ઘણી વાર કેવો કે ઉપર અવાજ આવતો હોય, વાદળો જયારે અથડાતા હોય કે એકદમ સુસવાટો વાળો પવન આવતો હોય તો એ છે. પછી નીચે ભમતો હોય એટલે તમે આમ બેઠા હોય તો ખાલી નીચે એની એકદમ લેવલ પર જ ફરતો હોય ને એવો વાયુ, બરોબર. પછી વંટોળિયો, ગુંજરાવ કરતો વાયુ, ઘનવાત, તનવાત, એ જે પૃથ્વીની નીચે જે હોય છે, પાણીની નીચે વાયુનું પણ જે પડ હોય છે, એમાં પણ બધા વાયુકાયના એ બધા જીવના સ્વરૂપ છે. ક્વેશ્ચન હતો, તમે દેવલોક ને નારકીલોકમાં બી કીધું ને કે એકેન્દ્રિય હોય ત્યાં, એના અંદર ના નીચે એટલે ત્યાં હોય એકેન્દ્રિય તો ઠાસી ને બધે જ ભરેલા છે.
નારકીમાં 14 રાજલોક છે ને, એકેન્દ્રિય જો બધે જ ભરેલા છે, એમાં કોઈ નથી એમ. એકેન્દ્રિય જેવો મોક્ષમાં બી હોય ત્યાં આપણે જે સિદ્ધિશિલા પર 14 ત્યાં ઉપર છે. અચ્છા એની બહાર નહીં, ત્યાં કશું નહીં ને? હા, ત્યાં કશું નથી. 14 રાજલોકની અંદર જે લોકાકિત સ્વરૂપ તરીકે જે છે એમાં એકેન્દ્રિયો ઠાંસીને ભરેલા છે. અત્યારે આપણા બે વચ્ચે પણ જાણે કહેવાય ને અસંખ્ય અનંતા જીવો ભરેલા છે એમ. ખાલી મારા અને આઈપેડ ની વચમાં પણ જે છે ને આટલો ડિસ્ટન્સ, બરોબર, એમાં પણ અનંતા જીવો ઠાંસીને ભરેલા છે, એકેન્દ્રિય જીવો એમ. કારણ કે નિગોદના ગોળા 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે. એ નિગોદના અસંખ્યના ગોળામાં 5મા ગોળાના જીવનો બી અસંખ્ય બધો ભાગ જ મોક્ષમાં ગયો છે એમ સમજીને ચાલવાનું. હવે આવ્યું વનસ્પતિકાય. તો વનસ્પતિકાય છે, જેમ કહ્યું કે પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય. તો પ્રત્યેક વનસ્પતિકાયની ડેફિનેશન શું છે કે એક શરીરમાં એક જીવ હોય, બરોબર. દાખલા તરીકે ઝાડ છે, બરોબર, તો ઝાડના અલગ અલગ જગ્યામાં એક જીવ હોય. જેમ કે એના મૂળમાં જીવ હોય એક, બરોબર, મૂળમાં એનું મૂળ એક જીવ, બરોબર. પછી એના જે અનંતા જીવો જે આવતા હોય મૂળના સ્વરૂપમાં એ અલગ. પછી વૃક્ષ છે, બરોબર, થડ, તો થડનો એક અલગ જીવ. પછી જેટલી ડાળીઓ હોય ઝાડની, બરોબર, મોટી ડાળીનો એક જીવ, નાની ડાળીનો એક જીવ, બરોબર. એ રીતના પાંદડા, દરેક પાંદડાનો એક જીવ, દરેક ફળનો એક જીવ, ફળની અંદર રહેલા બીનમાં પાછો અલગ અલગ જીવ. આ બધા જે છે એ પ્રત્યેક વનસ્પતિકાના ઉદાહરણ છે. જ્યારે સાધારણ વનસ્પતિકાના ઉદાહરણમાં જોવા જઈએ તો કાંદા, અંકુર, નીલ, ફૂગ, શેવાળ, બિલાડીના ટોપ, આદુ, લીલી હળદર, કચુરો, મોથ, થોર, કુવાર, બટાકા વગેરે. જે સાધારણ વનસ્પતિકાની ડેફિનેશન શું છે? એક શરીરમાં અનંતા જીવો હોય એને સાધારણ કહેવાય, બરાબર. એને ઓળખવાના લક્ષણો કેવા કે સાદા, પર્વ અને નસો ગુપ્ત હોય. તમે જોઈ ના શકો. બટાકામાં તમે કોઈ દિવસ જોઈ છે નસો? ક્યાંય બટાકા સુધારતા હોય તો ક્યાં નસો જોઈ છે તમે? કશું ના જોવા મળે આપણને, બરાબર. કાપતા સરખા એક ભાગ થાય અને કાપીને વાવીએ તો પણ ફરીથી ઉગે. તમે નાનો ઇવન કુંવરપાઠું દેખાય એનો બી કટકો નાખો, જમીનમાં નાખશો તો એમાંથી ઉગશે. બટાકાનો નાનો ટુકડો બી તમે ડાયરેક્ટ જમીનમાં નાખશો તો એમાંથી એ ઉગશે. મશરૂમનો નાનો ટુકડો પણ જમીનમાં નાખશો ને તો એમાંથી થશે. તમે જોયું હશે વરસાદના પાણી આવતા હોય આમ કશે ના દેખાતા હોય, બરોબર. કન્ટિન્યુઅસલી અઠવાડિયે જેવો વરસાદ પડ્યો હોય, તમે તમારા ઘરના બેકયાર્ડમાં જોજો કેટલા બધા મશરૂમ આવી જતા હોય. ઘણી વખતે લીલ જેવી વસ્તુ ભીનામાં હોય છે. એક નાનો અંશનો ટુકડો હોય ને તો એમાંથી એ થઈ જાય. એને કહેવાય સાધારણ વનસ્પતિકાય. હવે પર્યાપ્તા અને અપર્યાપ્તાની ડેફિનેશનમાં પર્યાપ્તા એટલે સ્વયોગ્ય, પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અને પૂર્ણ કરીને જ મરવાના હોય એને પર્યાપ્તા જીવ કહેવાય, બરોબર. અને અપર્યાપ્તા જીવો એટલે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકતા હોય, એને પૂર્ણ કર્યા વગર મરી જવાના હોય ને એને અપર્યાપ્તા જીવ કહેવાય. પર્યાપ્તિ એટલે શું? પૂતગલના સંચયથી ઉત્પન્ન થયેલા પૂતગલને ગ્રહણ કરવાની અને પરિણમવાની શક્તિને પર્યાપ્તિ કહેવાય છે. હવે આપણે એકેન્દ્રિય જીવો જોયા તો પથિકભાઈ, એકેન્દ્રિય જીવોમાં કેટલા પ્રાણ હોય અને એકેન્દ્રિય જીવોમાં કેટલી પર્યાપ્તિ હોય એ બોલો. આ બધું આપણું રિવિઝન જ ચાલે છે હજી, એટલે થોડું સ્પીડમાં જઈ રહ્યું છે એમ. હા, હવે એકેન્દ્રિયમાં ખાલી સ્પર્શેન્દ્રિય હોય. હા, બરોબર છે. અને આયુષ્ય પણ હોય. બરોબર. બે થયા. પછી શ્વાસોશ્વાસ લઈ શકે કદાચ, કેમ કે લફવું ને એ બધા શ્વાસ લઈ શકે. ત્રણ થયા. પછી બરાબર. હવે કાયા હોય, કેમ કે દરેક બટાકું છે એને પણ કાયા છે, તો એ કાયા હોય શકે ને. બરોબર છે. વચન બળ ના હોય, વન બળ ના હોય, એટલે કાયા, શ્વાસોશ્વાસના આયુષ્ય અને સ્પર્શેન્દ્રિય. હા, એટલે 4 પ્રાણ હોય, બરોબર. અને પર્યાપ્તિ કેટલી હોય? આહાર લઈ શકે, બાકી આહાર ને શરીર. પછી ઇન્દ્રિય તો ના હોય ને એને. કેમ સ્પર્શેન્દ્રિય ઇન્દ્રિયમાં ના આવે? હા, સોરી, ઇન્દ્રિય હોય. હા, અને શ્વાસોશ્વાસ પણ હોય, કેમ કે શ્વાસ લે છે તે 4 પર્યાપ્તિ અને 4 પ્રાણ, એટલું યાદ રાખવાનું એકેન્દ્રિયમાં. બરાબર. એકેન્દ્રિયમાં 4 પ્રાણ, એમાં જો દરેક જીવના વિભાજન કરવામાં આવે છે એના 5 દ્વાર હોય છે, બરોબર. પહેલું દ્વાર જે છે એ શરીરની અવગાહના, બરોબર. એટલે અવગાહના એટલે ઊંચાઈ કેટલી હોય, બરોબર. પછી બીજા દ્વારમાં જે આવે છે એ આનું આયુષ્ય, એકેન્દ્રિયનું આયુષ્ય કેટલું હોય. પછી ત્રીજા દ્વારમાં જે આવે છે તો એની કાયની સ્થિતિ કેટલી હોય.
એટલે ક્યાં સુધી એકના એક જીવમાં ભ્રમવાનું હોય એમ, એકેન્દ્રિય જીવમાં. પછી ચોથા નંબરમાં એના પ્રાણ ને પાંચમા નંબરમાં આવે છે એની યોનિ. તો એકેન્દ્રિય જીવોની જે યોનિ હમણાં જ આપણે 7 લાખ બોલ્યા, બરોબર, તો એમાં આપણે પહેલા બોલ્યા કે પૃથ્વીકાયમાં કેટલા, તો 7 લાખ અલગ અલગ યોનિ છે પૃથ્વીકાયમાં. પછી અપકાયમાં 7 લાખ છે, તેવુકાયમાં 7 લાખ છે, વાયુકાયમાં 7 લાખ છે, પ્રત્યેક વનસ્પતિમાં 10 લાખ છે અને સાધારણ વનસ્પતિમાં 14 લાખ છે. તો આટલી અલગ અલગ યોનિ છે ત્યાં જીવ પોતે જીવ લઈ શકે છે. હવે શરીરની ઊંચાઈમાં કહીએ એકેન્દ્રિય જીવમાં, બરોબર, તો એકેન્દ્રિય જીવ તો એકદમ ઝીણા જ હોય, તમે જોઈ ના શકતા. અમુક બધા એકેન્દ્રિય જીવ આપણે જોઈ નથી શકતા, બરોબર, એટલે એ સૂક્ષ્મ જ હોય છે, બરોબર. એટલે એની ઊંચાઈ તો આપણે ગણી જ નથી શકતા. એનું કોઈ માપ નથી આપણા માટે, કારણ કે આમ કહેવાય ને અંગુલના અસંખ્યાતનો ભાગ જેટલી હોય છે ને, કોઈ પૂછે તો પણ આમ જ કહે કે અંગુલના અસંખ્યાતનો ભાગ, એમ. એનાથી વધારે તો કઈ કહી શકતા જ નથી, કારણ કે આપણી જોડે એનું માપ નથી. જે બીજા નંબરનું જે દ્વાર છે આયુષ્ય, તો એકેન્દ્રિય જે છે સૂક્ષ્મ જીવો, તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એકેન્દ્રિય જીવો જે છે, બરોબર, એ અંતમુહૂર્ત. અંતમુહૂર્ત એટલે 48 મિનિટમાંથી એક સમય ઓછું. 48 મિનિટમાંથી એક સમય ઓછું, બરોબર. 48 મિનિટ એક સમય ઓછું એટલે અંતમુહૂર્ત. એટલે એકેન્દ્રિય જીવોનું આયુષ્ય એટલું જ હોય છે, પણ કન્ટિન્યુઅસલી એ જીવન મરણ ચાલુ હોય છે. એટલે એનું જે ત્રીજું દ્વાર જે છે કાય સ્થિતિ છે, તો કે અસંખ્ય કાળચક્ર સુધી એ ગતિમાં ફરતા હોય એમ, ઉત્કૃષ્ટ રીતના. ઓકે, ઉત્કૃષ્ટ રીતના એટલે વધારે અસંખ્ય કાળચક્ર સુધી એ ગતિમાં ફરતા હોય. અને તમે ચોથું તો લઈ લીધું. પ્રાણમાં કેટલા છે, તો 4 પ્રાણ અને 4 પર્યાપ્તિ, અને પાંચમું જે યોનિ હતી એ આપણે જોઈ લીધું. હવે આટલું થઈ ગયું હતું. બરાબર. એકેન્દ્રિય જીવમાં પર્યાપ્ત અને પર્યાપ્ત બંને હોય કે ખાલી પર્યાપ્ત જ હોય છે? ના, બધામાં હોય ને, પર્યાપ્ત અપર્યાપ્ત જીવ બંનેમાં છે. એટલે પર્યાપ્ત એટલે કે જેનું શરીર પૂર્ણ થઈ ગયું છે, અપર્યાપ્ત એટલે એનું કંઈક ને કંઈક બાકી છે. શરીર પૂર્ણ થયું એવું જરૂરી નથી. પર્યાપ્તિ જેની પૂર્ણ થઈ છે એને પર્યાપ્ત જીવ કહેવાય, બરોબર. પર્યાપ્તિ જેની પૂર્ણ થઈ છે એને પર્યાપ્ત જીવ કહેવાય. પર્યાપ્તિ જેની પૂર્ણ નથી થઈ એને અપર્યાપ્ત જીવ કહેવાય. પરમભાઈ, તમે કીધું ને કે એકેન્દ્રિય જીવનું મેક્સિમમ આયુષ્ય અંતર્મુહૂર્ત સુધી હોય, તો હા, મેક્સિમમ આયુષ્ય અંતર્મુહૂર્ત સુધી, બરોબર. તો પ્રત્યેક વનસ્પતિ કાય ને એ બધી તો વનસ્પતિ તો વર્ષોના વર્ષ રહેતી હોય છે. હા, તો ના, એ એકેન્દ્રિય જીવમાં સૂક્ષ્મ જીવો જે છે આપણે જે નથી જોઈ શકતા એનું અંતર્મુહૂર્ત છે, બરોબર. અચ્છા. બાદરનું પાછું વધારે છે. સાધારણ વનસ્પતિકાનું અંતર્મુહૂર્ત, બરોબર. પછી જે સમૂળસીમ મનુષ્ય જે આવે છે, બરોબર, અત્યારે આવતું નથી પણ આગળ આવશે, તો એનું પણ અંતર્મુહૂર્ત હોય. પછી અપર્યાપ્ત દરેક જીવો જે હોય, બરોબર, એનું પણ અંતર્મુહૂર્ત હોય. પછી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય હોય, જેમ કે આપણે સોનું વગેરે જે છે, બરોબર, જે જમીનમાં જોતા હોય ને આપણે, કે આ માટી છે કે અમુક જે હોય, બરોબર, તો એનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે છે આયુષ્ય તો 22,000 વર્ષ હોય, બરોબર. પછી પર્યાપ્ત બાદર અપકાય એટલે પાણી જે ભાગ હોય છે, બરોબર, એનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય છે 7,000 વર્ષ છે. પછી પર્યાપ્ત બાદર તેવું કહે છે એટલે અગ્નિ જે છે, બરોબર, તો 3 અહોરાત્ર. અગ્નિ છે 3 અહોરાત્ર. તમે વાર્તાઓ વાંચી હશે ને ઘણી બધી. પહેલા તમે કદાચ સ્ટોરી બુક વાંચતા હશો ને, તો જંગલમાં દાવાનળ આવતો હોય છે, ખબર છે? ઘણી બધી જગ્યાએ આગ લાગતી હોય છે. ઘણી જગ્યાએ આગ લાગતી હોય છે, આપણે બધા ન્યૂઝમાં બધે વાંચતા હોય છે. હા, તો એ બુશ ફાયર ને બધું થતું હોય છે, બરોબર. તો એ જયારે થતું હશે તો તમે ધ્યાનથી જોજો કે એનું જયારે એવી રીતના આગ આવતી હશે ને, તો મેક્સિમમ એનું જે સ્વરૂપ જે હોય છે ને, 3 અહોરાત્ર, બરોબર. અહોરાત્ર એટલે 3 અહોરાત્ર એટલે 3 દિવસ સુધી. એટલે મેક્સિમમ આયુષ્ય એનું હોય છે. આપણને એવું લાગે કે ભાઈ 15 દિવસ સુધી ચાલીને આ લાગીને ફલાણું લાગ્યું, બરોબર, પણ એ જીવ ફરી ત્યાં મરીને પછી ફરી એ યોનિમાં કે કોઈ બીજી યોનિમાં પણ જન્મતા હોય. જેમ કે એ જીવો જે છે એ જીવની પરિસ્થિતિ પ્રમાણે કહું કે ભાઈ કેટલા જે છે, તો 3 અહોરાત્ર સુધી એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એમાં આવતા હોય છે. પછી જે આવે છે કાય સ્થિતિમાં, બરોબર, તો એમાં પણ મેં તમને કહ્યું તો અસંખ્ય કાળચક્ર સુધી છે. એટલે સમજો કે આગ તમને લાગી ગયું. હવે સમજો કે પેલી આવે છે, બરોબર, એ છઠ્ઠારામાં પેલી તમે છઠ્ઠારાની સજ્જાએ વાંચી હશે, બરોબર, તો એમાં કહેતા હોય છે કે ભાઈ અગ્નિની વર્ષા થવાની છે, ઘાસાવાળા ટાઈમ સુધી અગ્નિની વર્ષા ચાલવાની છે. પણ એકચ્યુઅલમાં
એ જયારે બી અગ્નિની વર્ષા થશે ગમે ત્યારે પણ, ત્યારે એમાં જે જીવો જે હોય છે બરોબર, એનું મેક્સિમમ આયુષ્ય 3 અહોરાત્ર એટલે 3 આખા દિવસ અને રાત્રિ, 3 ફૂલ દિવસ એટલું જ આયુષ્ય. પછી ફરી એ અગ્નિકાયની યોનિમાં જન્મ લઈ શકે, અસંખ્ય કાળચક્ર સુધી એમાં ભમી શકે. પણ જે પર્ટિક્યુલર જયારે જીવ જન્મ લે અગ્નિકાયમાં બરોબર, તો એ 3 દિવસ અને રાત્રિ સુધી એ જીવી શકે છે મેક્સિમમ, ઉત્કૃષ્ટમાં કહું છું. જગન્યમાં તો અંત મુહૂર્તમાં પણ જઈ શકે છે. પછી આવે પર્યાપ્તા બાદર વાવકાય બરોબર, તો 3000 વર્ષ સુધી વંટોળ જેવું જે હોય બરોબર, એ એનું સ્વરૂપ પકડી શકે છે. પછી પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિ ગાય, તો જે ઝાડ જે છે બરોબર, અમુક ઝાડ તો એ 10,000 વર્ષ સુધી અડીખમ ઉભા રહી શકે છે. મેક્સિમમ 10,000 વર્ષ સુધી અડીખમ ઉભા રહી શકે છે. પ્રત્યેક વનસ્પતિકાની વાત કરું છું બરોબર. હવે આપણે બેઇન્દ્ર જીવ તરફ આગળ વધીએ. હવે બેઇન્દ્ર જીવ પહેલા અત્યારે આપણે જે જોયા એ સ્થાવર જીવની વાત થઈ હતી, એના 22 ભેદ આપણે જોયા બરોબર. હવે જે છે બેઇન્દ્ર જીવ છે બરોબર, તો બેઇન્દ્ર જીવ છે તો ત્રસકાયમાં આવે છે. તો ત્રસકાયમાં મુખ્યત્વે 4 પ્રકાર છે: બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરીન્દ્રિય અને પંચેન્દ્રિય બરોબર. બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરીન્દ્રિય અને પંચેન્દ્રિય. તો એમાં જે બેઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરીન્દ્રિય છે એને કહેવાય છે વિકલેન્દ્રિય. 3 ને એ 3 ને વિકલેન્દ્રિય પણ કહેવાય છે. તો હવે બેઇન્દ્રિય જીવ હોય ફોર એક્ઝામ્પલ બરોબર, તો કૈલેશભાઈ બેઇન્દ્રિય જીવના બોલો ઓળખવાના, બેઇન્દ્રિય જીવના એક્ઝામ્પલ પણ આપો. એને ઓળખવાના પ્રાણ કેટલા છે, એની પર્યાપ્તિ કેટલી છે, એ વિશે બોલો. વાસી ફૂડ, અળસિયા, શંખ ને એ બધા બે ઇન્દ્રિય જીવમાં આવે. પ્રાણ સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય બરોબર છે. પછી કાય બળ હોય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને વચન બળ પણ હશે, પણ એ આપણે સાંભળી શકતા નથી. પણ આઈ થિંક એ લોકોને વચન બળ હશે. હા, એ લોકોને વચન બળ હોય, કારણ કે એ લોકો અંદર કરતા હોય, એમનું બધું ચાલતું હોય, એટલે વચન બળ ગણાય છે એમનું એમ. ઓકે. અને 6 પ્રાણ થયા. અને પર્યાપ્તિ કેટલી? પર્યાપ્તિ 5 પર્યાપ્તિ: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ ને ભાષા. એટલે મન ન હોય એમને. બરોબર છે. એટલે એમ થઈને બે ઇન્દ્રિય જીવો નું આ થયું બરોબર. તો બે ઇન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરીન્દ્રિય બરોબર, એના 2 પર્યાપ્ત અને અપર્યાપ્ત, એમ તેને ટોટલ 6 જીવો હોય બરોબર. જેમ બે ઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય આવે છે બરોબર, પછી તેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય આવે છે. નાક, દાખલા તરીકે કીડી વગેરે બરોબર. કીડી, ઈયળ, જૂ, માકડ, કાન, ખજૂરા. પછી કૂતરાના શરીરમાં થતા ગીંગોડા, પછી ગાય ભેંસ પર પેલી બગઈ જે કહેતા હોય ને, જીવ માખી જેવી જે હોય જીવાતો બરોબર, એ બધા જે છે એને તેન્દ્રિય જીવ કહેવાય. તો તેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય આવે. અને પછી આવે ચૌરેન્દ્રિયમાં, તો એમાં બી સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુન્દ્રિય આવે. અને કાય બળ, વચન બળ એ હોય જ બરોબર. શ્વાસોશ્વાસ આયુષ્ય, એટલે બે ઇન્દ્રિયમાં 6 પ્રાણ, તેન્દ્રિયમાં 7 પ્રાણ, ચૌરેન્દ્રિયમાં 8 પ્રાણ, અને પર્યાપ્તિ તો બધામાં 5 જ આવવાની છે. તો ચૌરેન્દ્રિયમાં જે છે જીવો, તો એમાં દાખલા તરીકે વીંછી છે, તીડ છે, ભમરા છે, માખી, મચ્છર વગેરે બધા 4 ઇન્દ્રિય વાળા જીવો છે. એ બધાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ તેને 6 આપણે જોઈ ગયા હતા. એટલે 22 અને 6 28, એમ તેને 28 પ્રકાર અત્યારે ત્યાં સુધી જોયા હતા. એ પછી પણ આપણે બીજા 2 પ્રકાર આગળ જોઈ ગયા હતા, એનું પણ અમે શોર્ટમાં રિકેપ લઈ લઈએ છીએ બરોબર. આ તેન્દ્રિયમાં બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય જે હોય બરોબર, તેની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે કહેવાતી હોય ઊંચાઈ, તો 12 યોજન છે. 1 યોજન એટલે 4 ગાઉ ગણીએ, એટલે 1 યોજન 4 ગાઉ 13 કિલોમીટર ગણતા હોય તો 12 ગુણ્યા 13 હોય બરોબર. તો બે ઇન્દ્રિય જીવ એટલા મોટા થઈ શકે. બહારના જે આપણે અઢીદ્વીપની બહાર તમે જોવા જાઓ ને, તો ત્યાં બધા અસંખ્ય દ્વીપ સમુદ્ર અને દ્વીપ ને સમુદ્ર છે, તો ત્યાં આટલા બધા મોટા બે ઇન્દ્રિય જીવો થઈ શકે છે. એની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઊંચાઈ. તેન્દ્રિય જીવ છે તો 3 ગાઉ સુધી છે. ચૌરેન્દ્રિય જીવ છે તો 1 યોજન સુધીના છે. એટલે એની મેક્સિમમ હાઈટ છે. પછી આયુષ્ય છે, તો બે ઇન્દ્રિય જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગણવા જઈએ તો 12 વર્ષ છે. તેન્દ્રિય જીવ છે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 49 દિવસ છે. ચૌરેન્દ્રિય છે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 6 માસ છે એનું આયુષ્ય. હવે કાય સ્થિતિની વાત કરીએ તો વિકલેન્દ્રિય તો સંખ્યાતા વર્ષ સુધી એકની એક યોનિમાં એ લોકો જન્મ લઈ શકે છે. અને બે ઇન્દ્રિયના 2 લાખ યોનિ હોય છે.
તેન્દ્રિયને 2 લાખ યોની હોય છે અને ચૌલેન્દ્રિયની પણ 2 લાખ યોની હોય છે. આપણું આટલું લાસ્ટ ટાઈમ તો જોઈ ગયા હતા. ત્યાર પછી નારકીનું પણ આપણે જોઈ ગયા હતા. નારકીમાં પણ જો નારકીના રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા એમ ટાઈપની 7 નારકી છે. એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. એ 7 નારકીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ 7 + 7. હવે ક્વેશ્ચન એ થાય કે નારકીમાં જે અપર્યાપ્તા જીવ જે કહેતા હોય છે ને એને કહેવાતા હોય છે લબ્ધિ અપર્યાપ્તા જીવ. કારણ કે એ સ્થિતિ છે. સમજો કે આપણે અહીંથી મરીને જો આપણા કર્મોના કારણે આપણે નરકમાં જતા હોય તો આપણે નરકનું જે આયુષ્ય બાંધ્યું છે એ ભોગવવાનું જ છે. એટલે ત્યાં શરૂઆતમાં જ્યારે પર્યાપ્તા નથી બનતો અને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે એટલે એના કારણે એને કહેવાય છે લબ્ધિ અપર્યાપ્તા. બીજા બધા જેટલા અપર્યાપ્ત જીવ હોય એને કહેવાય કરણ અપર્યાપ્ત. આમાં કેવું છે કે આ નારકીનું તમે આયુષ્ય બાંધ્યું એટલે જગન્યમાં જગન્ય છે એટલા અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે એમાં તમે જે બાંધ્યું હશે એ પ્રમાણે તમારે ભોગવવું જ પડે. પણ એ જીવને અલગ કરવા માટે એને કહેવાતા હોય છે લબ્ધિ અપર્યાપ્ત જીવ કહેવાતા હોય છે નારકીના જીવો. એટલે 7 + 7 એમ થઈને એ 14 હોય છે. આપણે એની પરિસ્થિતિ પણ જોઈ ગયા હતા. હવે નારકીમાં જે છે નારકીમાં શરીરની નારકી એક મિનિટ મિચ્છામી નારકીમાં જે છે તો આપણે એની આપણે જોઈ ગયા હતા હાઈટ ને બધું પણ કે પહેલી નારકીમાં છે તો 8.5 હાથ અને 6 આંગળા. બીજી નારકીમાં છે તો 8.5 ધનુષ્ય અને 6 આંગળા. બીજી નારકીમાં છે તો 15.5 ધનુષ્ય અને 12 આંગળી. બરોબર. ત્રીજી નારકીમાં છે 31.25 ધનુષ્ય. પછી ચોથી નારકીમાં છે 62 ધનુષ્ય. પાંચમી નારકીમાં છે 125 ધનુષ્ય. છઠ્ઠી નારકીમાં છે 250 ધનુષ્ય. સાતમી નારકીમાં છે 500 ધનુષ્ય. એટલી એમની આ હાઈટ હોય છે. તો એ પ્રમાણે એમની જે સ્થિતિ જે હોય છે નારકીમાં બરોબર. તો ઓછામાં ઓછું પહેલી નારકીમાં છે 10,000 વર્ષનું આયુષ્ય. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 1 સાગરોપણ. પછી બીજીમાં ઓછામાં ઓછું 1 સાગરોપણ. વધુમાં 3 સાગરોપણ. ત્રીજીમાં ઓછામાં ઓછું 3 સાગરોપણ. વધુમાં 7 સાગરોપણ. ચોથીમાં ઓછામાં ઓછું 7 સાગરોપણ. વધુમાં વધુ 10 સાગરોપણ. પાંચમીમાં ઓછામાં ઓછું 10 સાગરોપણ. વધુમાં વધુ 17 સાગરોપણ. છઠ્ઠીમાં ઓછામાં ઓછું 17 સાગરોપણ. વધુમાં વધુ 22 સાગરોપણ. અને સાતમીમાં ઓછુમાં ઓછું 22 સાગરોપણ અને વધુમાં વધુ 33 સાગરોપણ ત્યાં સુધી ગયા હતા. અને દેવ અને નારકી એવી યોની છે કે એમાં એક જ ભવ કરી શકો. એટલે ફરીથી નરકમાં જન્મ નથી લેવાતા. નરકમાંથી એ પછી બીજી ગતિમાં જવું જ પડતું હોય છે. અને નારકી પણ કેટલા તો 4 લાખ અલગ અલગ યોની હોય છે નારકીમાં પણ એટલે આ રીતના. અને નારકીના જે જીવો જે હોય છે બરોબર એ બધાની જે નારકીના જે જીવ હોય છે એ બધાને 10 પ્રાણ હોય છે અને 6 પર્યાપ્તિ હોય છે. આટલું આપણે જોઈ ગયા હતા. હવે જે આપણે જે પંચેન્દ્રિયની જે વાત કરવાની હતી અને એમાં આપણે આવ્યા હતા. હવે આપણે નવું આજથી આપણે ટોપિક ચાલુ કરીએ છીએ. અત્યાર સુધી જે ગઈકાલમાં લાસ્ટ ટાઈમનો જે હતો એમાં કોઈને પ્રશ્ન હોય તો આપણે વાત કરી. आपने क्या बोला था वो पृथ्वी का में जो अपका तेयु का वो सॉरी ये अपका तेयु का वायु का वो सब नारकी में होते हैं कि नहीं होते हैं? मीन्स होते हैं उसके बीच में होता है. जैसे फॉर एग्जाम्पल अपकाय के जीव है, वायुकाय के जीव है, राइट. तो 2 नारकी के बीच में जो पड़ होता है ना उसमें वो होते हैं. तो वो नारकी के जीव नहीं कहलाएंगे क्योंकि नरक में किसी ने भी इसका मतलब जैसे एकेंद्रिय जीव होते हैं ना वो 14 राजलोक में हर एक जगह पे होते हैं. अच्छा. वो हर एक जगह पे होते हैं. तो उससे क्योंकि वो देख नहीं सकते अपने. આપણે નારકીમાં નારકીમાં એવું કહે છે કે તમને ગરમ ગરમ તેલના તાવડામાં તળે તો એ ઓફકોર્સ ત્યાં આગળ અગ્નિકાના જીવો હશે તો તાવડું ગરમ થતું હશે ને. હા, અગ્નિકાના જીવ તો હોય જ ત્યાં. પરમાધામી કહું તો છું જે બધા એકેન્દ્રિય જીવો જે છે ને એને એ બધું જ તમને ત્યાં જોવા મળે એમ. બરાબર. કારણ કે હવે તમને વનસ્પતિકાની વાત કરું બરોબર. તો હવામાં જ એટલી બધી નિગોદના ગોળા. નિગોદ એક જાતની લીલ છે બરોબર. સૂક્ષ્મ લીલ તો બધી જ જગ્યાએ હોય છે એમ. જ્યાં ભેજનું વાતાવરણ હોય ત્યાં સૂક્ષ્મ લીલ હોય જ છે. તમે સમજો કે કોઈ પેલા પાણીમાં ડુબાડતા હોય તો ત્યાં પણ તમને ડુબાડવા માટે એ લોકો પરમાધામી દેવ તમે કોઈકને ડુબાડ્યા હોય બરોબર. ઘણી વખત નાના હોય ત્યારે કંઈક પ્રાણીને આપણે શું કહેવાય કીડી આજુબાજુ ફરતી હોય કોઈ નાના છોકરાએ પાણી નાખ્યું હોય આવું ઘણું બધું
સ્કૂલમાં કઈ ને કઈ કર્યું હોય કે આમ કોઈકને એવા રંજાડ્યા હોય તો આપણને પણ એવું ગતિમાં જવું પડે તો આપણને પણ એ લોકો એ પ્રમાણે રંજાડે. એટલે બધા જ સ્વરૂપમાં એકેન્દ્રિય જીવો હોય છે એમ. અને બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય? બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવો હા પોસિબલ છે. જીવો હશે પણ શક્તિથી કુરમાવતા હશે, કારણ કે વિંછીના ડંખ મારવાના બરોબર એવી બધી જે ચૌરેન્દ્રિય જીવો છે બરોબર એ પણ નારકીમાં એવી વેદના આવે છે. એકલું ઉકાળવાની વાત નથી આવતી એમ. પણ એમાં આયુષ્ય પરમાત્માની દેવો છે ને લાવતા હશે મારા દ્રષ્ટિએ, પણ છતાં હું મારા સરને પૂછીને તમને આવતામાં કન્ફર્મ કરી લેશે. તો ઓબ્વિયસલી એમનું આયુષ્ય વધારે હોતું હશે ને ત્યાં? ના ના, એ પોતાની શક્તિથી લાવે અને કરે, અથવા તો એવી કુરમાવતા હશે એમ. ઓકે રામભાઈ. પણ હું આ વસ્તુમાં વધારે પૂછી લઈશ એક્ઝેક્ટલી, કારણ કે આમાં કેવું નરક દર્શનમાં ઘણું બધું લખ્યું હોય છે એમ કે હવે એકચ્યુઅલમાં વિંછી જેવા ડંખ લાગે એવી વેદના આવે, આ આવે તે આવે, ઘણું બધું લખેલું હોય છે. પણ એકચ્યુઅલમાં વિંછી કરતા હોય છે કે એવી ટાઈપનું બીજું કંઈક ના ઝેર કરીને પેલા ભાલા કે એવું ચોપતા હોય છે કે વિંછીના ડંખ વાળે. આ બધું થોડું વધારે મારે બીજું એક ચોપડી રિફર કરવી પડશે. એટલે હમણાં આને પાર્ક કરજો, આપણે ડિટેલમાં નેક્સ્ટ ટાઈમમાં આના વિશે ચર્ચા કરીશું એમ. ભાઈ એવું સાંભળ્યું છે કે મોક્ષમાં જે જમીન છે સ્ફટિકની બનેલી છે, એવું સાંભળ્યું છે પણ ખબર નથી. પણ એ સ્ફટિકમાં તો પછી જીવ હોઈ શકે ને કે એક ઇન્દ્રિય? એવું જો સ્ફટિકમાં જયારે જમીનમાંથી સ્ફટિક નીકળી જાય ને ત્યારે એમાં જીવ નથી રહેતો. એટલે પણ ત્યાં એ સ્ટાઇલનો ફ્લોર છે એવું સાંભળ્યું છે. આઈ એમ નોટ 100% શ્યોર, પણ એવું જમીનની જોડે અને એક્ઝેક્ટ યાદ નથી. નોર્મલી તો બધા એમ કે ભાઈ એવું ફ્લોર હોય જ નહીં, કારણ કે એ સીધી અનંતા દશામાં રહેતા હોય, એને કોઈ ઉપર બેસવાની જરૂર ના હોય. એટલે કે આત્મા હોય, પણ છતાં આવું તમે સાંભળ્યું તો કન્ફર્મ કરી લેશ, મારા ધ્યાનમાં એવું નથી એમ. પણ હું પૂછી લઈશ એમ. તમને ખ્યાલ હોય તો ધવલભાઈ કહેજો આ બાબતમાં એમ. એટલે એટલી મને ખબર છે કે એ બનેલી હોય છે સ્ફટિકની, પણ એની પર એ ખબર છે સ્ફટિકની, પણ એનામાં બેસતા નથી કોઈ એની એમ. પર બેસતા નથી, એનાથી અમુક ઉપર જ હોય છે, એટલે એની પર કોઈ વેટ નથી હોતું. એટલે જીવોને કઈ કિલામણા થાય ને એવું મોક્ષના જીવો કોઈ દિવસ કરે જ નહીં. ના ના, કિલામણાનો સવાલ નથી ધવલભાઈ, પણ એ એટલીસ્ટ ત્યાં એનો મતલબ એ સ્ફટિકમાં જીવ એક ઇન્દ્રિય હોઈ શકે અપ ટુ ત્યાં એની ક્વેશ્ચન છે. એ સ્ફટિકમાં જીવો ના શકે. જયારે પૃથ્વી કાયથી એક ભેજ છૂટો પડી જાય ને, તમે જમીનમાંથી સોનું કાઢી લીધું, તમે ખોદ્યું હોય બરોબર, જ્યાં સુધી એ જમીનના સ્પર્શમાં રહે છે ત્યાં સુધી જ એમાં જીવ હોય છે. પછી એમાં એ જીવ નથી હોતો. એક વખત તમે ખડક છે બરોબર, પથ્થર છે, આરસનો પથ્થર તમે અત્યારે દેરાસર બનાવડાવીએ આપણે બરોબર, આરસનો પથ્થર ખાણમાંથી કાઢી લીધો એટલે એમાં પછી એ જીવ ના હોય. ઓકે, હા તમે કહ્યું ત્યાં એ એઝ અ જોઈન્ટ જ હોય જમીનને, તો એમાં જીવ હોય કે નહીં એમ? હા, એમાં જોઈન્ટ હોય તો એમાં એ આપણે છદ્મસ્ત છે, પણ આપણે એવું જ જોઈએ કે જીવ હોય છે બરોબર. જ્ઞાની ભગવાન એમના જ્ઞાનમાં કહી શકે, પણ વ્યવહારમાં એવું કહેવાય કે જમીન સાથે જે જોડેલું હોય બરોબર એમાં એ જીવ હોય. જમીનથી છૂટું પડી જાય આ બધા ધાતુ રત્નો બધું બરોબર, પછી એમાં જીવ ના હોય. એક વખત પરમ મેં કોઈ પ્રવચનમાં સાંભળ્યું હતું કે મારા સાહેબ એવું બોલ્યા હતા કે આપણે કેટલીય વાર એ સિદ્ધ શિલાના સ્ફટિકના જીવો બનીને આવ્યા છે, એટલે કદાચ જીવ હોવાની શક્યતા છે. એવું મેં પ્રવચનમાં સાંભળ્યું છે. બહુ વર્ષો થઈ ગયા એને સાંભળેલી, પણ કન્ફર્મ કરી લેવું પડે. હા તો કન્ફર્મ કરી લેશે બરોબર છે. પછી ચાલો હવે આપણે પંચેન્દ્રિય તિર્યંશ પર આગળ વધીએ છીએ બરોબર, જેની 5 ઇન્દ્રિયો છે. જે આપણે અત્યાર સુધી આપણે ટોટલ કેટલા જોઈ ગયા હતા? 22 + 6 28 ને 14 એ જોઈ ગયા હતા. અને હવે જે તિર્યંશ પંચેન્દ્રિય જે છે એના 20 જે છે એ આપણે જોવાના છે બરોબર. આપણે હવે ત્યાંથી આગળ વધીએ છીએ. પંચેન્દ્રિય તિર્યંશ છે ને 3 પ્રકારના છે. બધા ધ્યાનથી, આપણે થોડું ઘણું આમાં પણ લઈ લીધું હતું, પણ સ્લોલી જ લઉં છું જેથી આપણે બધા ફરીવાર કરી શકીએ છીએ. 3 પ્રકારના પંચેન્દ્રિય તિર્યંશ હોય છે: જળચર, સ્થળચર અને ખેચર. જળચર એટલે પાણીમાં રહેનારા જીવો, દાખલા તરીકે માછલા, મગર વગેરે બરોબર. સ્થળચર એટલે જમીન ઉપર ફરનારા જીવો, જે ગાય છે, ભેંસ છે, હાથી છે, સિંહ છે, આ બધા જે જીવો જે છે બરોબર, એ તિર્યંશ પંચેન્દ્રિય જીવો છે, તે બધા એમાં ગણાય. પછી ખેચર છે એટલે આકાશમાં ઉડનારા પંખીઓ, દાખલા તરીકે કબૂતર, ચકલી, પોપટ, મેના વગેરે.
હવે હવે જે સ્થળચર જે છે, સ્થળચર એટલે જળચર, સ્થળચર અને ખેચર જોયા. હવે એમાં જે સ્થળચર છે એના પાછા 3 ભાગ છે. જે સ્થળચર છે એના પાછા 3 ભાગ છે. તો પહેલો ભાગ કયો છે? ચતુષ્પદ, એટલે 4 પગવાળા જીવો, દાખલા તરીકે હાથી, ગાય, ઘોડો, બળદ વગેરે. પછી જે ઉર પરિસર, ઉર એટલે પેટ, એટલે પેટના બળે ચાલતા હોય, બરોબર, પેટથી ચાલનારા જીવો હોય એને ઉર પરિસર જીવો કહેવાય. દાખલા તરીકે સાપ, અજગર વગેરે, બરાબર. પછી જે ભુજ પરિસર, એટલે જે હાથના બળેથી ચાલતા હોય, બરોબર, દાખલા તરીકે ઉંદર, ખિસકોલી, ગરોળી, ચંદનગો, નોળિયો વગેરે, બરોબર. આ બધા જે જીવો જે છે હાથના બળે ચાલનારા જીવો છે. એટલે જળચર, સ્થળચર, ખેચર થયા, બરોબર. હવે જલચર, હવે સ્થળચરની જગ્યાએ 3 ભાગ લઈએ તો જલચર, ચતુષ્પદ સ્થળચર, ઉર પરિસર સ્થળચર, ભુજ પરિસર સ્થળચર અને ખેચર, એમ થઈને કેટલા થયા ટોટલ? 5 થયા ભાગ, બરોબર. આ તિર્યંશ પંચેન્દ્રિયના 5 ભાગ યાદ રાખવાના છે. હિતેશભાઈ બોલો ફરીથી. એમ તમે બધા બોલતા રહેશો કન્ટિન્યુઅસલી. અને જો ઘરમાં કોઈ અવાજ ના હોય તો માઇક, એટલે આજુબાજુમાં કોઈ ના હોય તો માઇક ઓન જ રાખજો, એટલે અવાજ નહીં આવે તમારો. એમ એટલીસ્ટ બારે ઘડે આ થોડો સમય એમાં જતો રહેજો અનમ્યુટ કરવામાં. जलचर, स्थलचर, खेचर. स्थलचर में पेट पे चल सकते हैं, हाथ पे चल सकते हैं, नॉर्मल चल सकते हैं. 4 पग, चतुष्पद. चतुष्पद. हाँ, जिनके 4 पैर से वो चलते हैं वो, फिर जिनके हाथ से चलते हैं वो, और जिनके वो पेट से चलते हैं वो. ओके, तो टोटल આ 5 જીવ છે, બરાબર. આ 5 જીવ છે. એ 5 જીવમાં, બરોબર. હવે આવા આપણે અત્યાર સુધી શું પર્યાપ્ત અને અપર્યાપ્ત જોતા હતા, બરોબર, 5 જીવમાં. પણ અત્યારે આ 5 જીવના પાછા બીજા 2 પ્રકાર પાડવાના છે, ગર્ભજ અને સમૂર્છિમ. આ 5 જીવના બીજા 2 પ્રકાર કરવાના છે, ગર્ભજ અને સમૂર્છિમ. ગર્ભજ એટલે જેને જન્મ આપનારા હોય, બરોબર, એ બધા ગર્ભજ, ગર્ભમાંથી આવતા હોય એ બધા ગર્ભજ જીવો. અને સમૂર્છિમ એટલે એના અવશેષોમાંથી આવતા હોય, બરોબર, એ બધા જીવો. ગાયના આપણે જે મનુષ્યમાં જે કહેતા હોય ને સમૂર્છિમ પંચેન્દ્રિય થઈ જાય છે, બરોબર, તો ગાયના છાણમાં સમૂર્છિમ પંચેન્દ્રિય નથી થતા, પણ બીજા બધા બેઇન્દ્રિય જીવો 48 મિનિટ પછી એમાં બહુ બધી ઉત્પત્તિ થઈ જાય છે. જે ગાયની વિષ્ટા ને જે બધું જે હોય, બરોબર, આ છાણ પડેલું હોય, બરોબર, એટલા માટે આપણે જે પેલામાં પંચગવ્ય કહેતા હોય છે ને, તો એમાં ગાયનું છાણ ને ગાયનું મૂત્ર જે લીધું હોય ને, બરોબર, તો કેવું હોય કે તાજુ લેવાનું, જયારે અભિષેક કરવાનો હોય ત્યારે તાજુ, કે એ જ વખતે, બરોબર, જેને જમીનને સ્પર્શ કરેલો ના હોય એવું ગ્રહણ કરેલું હોય ને એના દ્વારા જ આપણે એ અભિષેકમાં યુઝ કરતા હોય છે. બાકી પેલા કોઈ જે પડેલા છાણા ને બધું હોય એ બધું આપણે અભિષેકમાં ઉપયોગ કરી ના શકીએ. આપણે અત્યારે ક્યાં યુઝ થાય છે ખરી એવું, લાઈક છાણ કે ઓલું કોઈ અભિષેક નહીં? જયારે પ્રતિષ્ઠા થતી હોય ને પહેલી વાર કોઈ પ્રતિમા, બરોબર, પહેલી વાર જયારે 18 અભિષેક થતા હોય ને ત્યારે એમાં હંમેશા પંચામૃતની જગ્યાએ પંચગવ્યનો અભિષેક આવે. આપણે અહીંયા કરશું? અહીં નહીં કરીએ, ઇન્ડિયામાં બનશે, ઇન્ડિયામાં જયારે ત્યાં કરશે ને ત્યાં થશે. ઓકે. અને એ બી સંજોગ વસાત જોવું પડે, કારણ કે જે ગામમાં કે જે તીર્થમાં હોય, સમજો કે ત્યાં ગાય ના હોય, બરોબર, તો એ વખતે તમારે ત્યાં આજુબાજુમાં જ ગાય હોય તો વસ્તુ બરોબર છે. અને એવી ગમે તેવી જર્સી ગાયની ગુણવાન ગાય હોય તો જ વાપરતા હોય છે, બાકી ગમે તેવી ગાયનું છાણ નથી વાપરતા. હા, શું કહેતા ધવલભાઈ? બધું જોવા આવી જજો જયારે હોય ત્યારે. હા, એ તો બધા જ આવશે જ ને, આવશે ને બધા. ચોક્કસ આવા, બધાને જ આવવાનું. ચોક્કસ. આપણે આ છે ને અંજન સલાકાની વાત કરીએ છીએ ને? અંજન સલાકા. હા, અંજન સલાકા આપણને હજી ખબર નથી, પણ એની મહાત્મા તો આપણા માટે મુહૂર્ત તૈયાર કરી દીધું છે. ડેટ આપ્યું છે અંકલ? હા, એટલે મહાત્મા જેવા મને ડેટ આપે એવું સકળ સંઘને આપી દેશું ભાઈ. અને ત્યારે તો આપણે બધાએ ત્યાં આગળ હાજર રહેવાનું છે, અને એવી પ્રમાણે એવા સમયે જ ગોઠવીશું કે ત્યાં બધા હાજર રહી શકે. બરોબર.
ફરીવાર પથિકભાઈ બોલી જાઓ. પંચેન્દ્રિય, ત્રિયંશ પંચેન્દ્રિયના 5 પ્રકાર બોલી જાઓ. ત્રિયંશ પંચેન્દ્રિયમાં જળચર, સ્થળચર. જળચર એટલે જે પાણીમાં રહે છે. સ્થળચર કે જે જમીન ઉપર રહે છે. હવે સ્થળચરમાં પણ 3 પ્રકાર. ચતુષ્પદ જે પગેથી ચાલે છે. 4 પગે. હા 4 પગેથી. હા 4 પગેથી જે ચાલે છે. ઉર પરિષદ કે જે પેટથી ચાલે છે, લાઈક સાપ. ભુજ પરિસર કે જે હાથથી ચાલે છે, લાઈક ઉંદર, ખિસકોલી, એ બધા. અને ખેચર એટલે જે આકાશમાં ઉડે છે, બધા પક્ષીઓ. બરાબર. આ 5 પ્રકાર છે. એ 5 પ્રકારના 2 ટાઈપના જીવો હોય, ગર્ભજ અને સમૂર્છિમ. હવે જે ગર્ભજ જીવો જે છે, બરાબર, ગર્ભજ જીવો, બરાબર, એ ગર્ભમાંથી ઉત્પન્ન થતા હોય એ. અને સમૂર્છિમ જીવો જે છે, બરાબર, તો દાખલા તરીકે એના અવશેષોમાંથી વરસાદના પાણી કે અમુક શક્તિ હોય, બરાબર. ઘણી બધી વખતે અહીં નથી થતું, પણ જે અસંખ્ય બહારના જે બધા દ્વીપ હોય ને, તો ત્યાં આ રીતના પણ જીવો ઉત્પન્ન થતા હોય છે. તો એમ થઈને એના એ ગર્ભજ અને સમૂર્છિમ એમ થઈને એના 10 જીવો છે. સમૂર્છિમ જીવો એટલે કે તમે જે કીધું કે છાણ કે બધામાંથી પણ થાય, મૂત્ર, છાણ. છાણમાં જેમ સમૂર્છિમ પંચેન્દ્રિય જીવ જે હોય છે, સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો, બરોબર. આપણે જે મનુષ્યની વાત કરીએ તો આપણા લેટ છે, બરોબર, આપણા ગળફો છે, થૂંક છે, બરોબર, શરીરનો પરસેવો છે, બરોબર, કે મૂત્ર છે, મળ છે, બરોબર, એ બધી વસ્તુ 48 મિનિટ પછી જો સુકાય ના, તો એમાં અસંખ્ય સમૂર્છિમ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થઈ જાય છે અને એનું અંતમુહૂર્તનું આયુષ્ય છે. આ તો અત્યારના આપણે ટોયલેટ ને બધું વાપરીએ છીએ, આપણને બહુ જ સખત પાપ લાગે છે. પહેલા ટાઈમમાં એટલા માટે લોકો બહાર ખુલ્લામાં જતા હતા કે જેથી એટલું પાપ ઓછું લાગે. પછી માટી નાખી દે. એક વખત માટીમાં ભળી જાય એટલે ઓટોમેટિકલી પછી એમાં જીવ ઉત્પત્તિની સમસ્યા રહેતી નથી, ભલે સુકાયું ના હોય. પણ એક વાર એટલા માટે આપણે ખબર છે, તમે જોયા હશે, આપણે ઉપાસરે જતા હશે તો મારા સાહેબની બાજુમાં છે ને એક માટીનો વાટકો પડ્યો હશે, બરોબર, સૂક્યો હશે, પછી માટીમાં આમ તેમ ભેળવી દેશે. ભલે પછી સુકાયું ના હોય કદાચ એક સમય માટે, પણ એક વખત માટી ભેળવી દો, બરોબર, એટલે પછી એમાં જીવોત્પત્તિ ના થાય. એ સમૂર્છિમ પંચેન્દ્રિય અલગ છે. અને આમાં જે ગાયના છાણમાં ને બધામાં જે થાય છે, બરોબર, એ સમૂર્છિમ જીવો કહેવાય, બરોબર, પણ એ બધા 2 ઇન્દ્રિય જીવો હોય છે, પંચેન્દ્રિય જીવો નથી હોતા. જે મનુષ્યમાં સમૂર્છિમ પંચેન્દ્રિય હોય છે, પણ એ સમૂર્છિમ પંચેન્દ્રિય કેવા હોય? સૂક્ષ્મ. સમૂર્છિમ એટલે સૂક્ષ્મ, બરોબર, એ સૂક્ષ્મ હોય. સમૂર્છિમ પંચેન્દ્રિય જીવ. આપણા મનુષ્યના સમૂર્છિમ પંચેન્દ્રિય જો આપણા મળમૂત્ર વિસ્તારમાં જે બધા હોય જીવો, ફોર એક્ઝામ્પલ, કે આપણે એઠું મૂકવાના કારણે પણ જે બધા જીવો હોય, ઘણી વાર એટલા માટે એઠવાડ મૂકી ના રાખવાનો. વાસણો પણ છે ને બધા પેલા મૂકી રાખતા હોય ને, આપણે શું કહેવાય, કુંડીમાં કે શું બેન્ચ ઉપર આતે, તો એમાં પણ 48 મિનિટ બધા સમૂર્છિમ પંચેન્દ્રિય થઈ જાય. અને પછી એમાં પાછું આપણે એઠવાડની સાથે બધું સિંકમાં બધું જવા દઈએ એટલે કન્ટિન્યુઅસલી ચાલુ રહે. પણ એ સમૂર્છિમ પંચેન્દ્રિય જેવું કેવું હોય કે અસંગની પંચેન્દ્રિય કહેવાય, કે જેમાં મન ના હોય અને 48 મિનિટમાં કન્ટિન્યુઅસલી એની મરણ ઉત્પત્તિ ચાલુ જ રહે, જ્યાં સુધી એ સુકાય નહીં ત્યાં સુધી. એટલે વિચાર કરો, જયારે આપણે ટોયલેટ વાપરતા હોય, બરોબર, તો આપણે કેટલા બધા અત્યાર સુધી કેટલા બધા કર્મો બાંધ્યા છે. તો જે દેડકા છે એ પણ જે 2 ભાગ કીધા, ગર્ભજ અને તે બીજા ભાગમાં જ આવે ને? હા, સમૂર્છિમ આવે, એમાં ગર્ભજ પણ આવે અને સમૂર્છિમ પણ આવે. તો પછી 2 અચ્છા, સમૂર્છિમ એટલે જ સૂક્ષ્મ, એટલે એના 2 ભાગ ના પડે, સૂક્ષ્મ અને બાદલ જેવું. સમૂર્છિમનો મતલબ છે ને, એમાં સમૂર્છિમનો મતલબ શું છે, બરોબર? સમૂર્છિમ એટલે માતા પિતાના સંયોગ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થનારા જીવો, અને ગર્ભજ એટલે માતા પિતાના સંયોગથી ઘર દ્વારા ઉત્પન્ન થનારા જીવો. હવે સમૂર્છિમ દેડકા કેવી વસ્તુ છે કે દેડકા ઇન્ડિયામાં તમે ચોમાસામાં જોતા હશો તો એક જ રાતમાં બહુ બધા આવી જતા હોય છે, બરોબર. કેવી જયારે દેડકાના મરી ગયા હોય, બરોબર, તમે આ પંચેન્દ્રિયની વાત કરીએ છીએ, પણ ઇન જનરલ સમૂર્છિમની વાત કરીએ ને, ઇન જનરલ તમે અવશેષોમાંથી પણ આવી જાય. તમે આપણે અહીં બહુ બધા વરસાદ પડે તો કેવી એક જ રાતમાં કેટલા બધા સ્નેલ આવી જતા હોય છે ને, તો કેવી રીતના હોય છે સ્નેલ? એના જે જૂના અવશેષો પડ્યા હતા, બરોબર, તમે તમારે શું કહેવાય પેલા કોન્ક્રીટ પર તમે જોતા હશો, બરોબર, તો ઘણી વખતે એના અવશેષો, એનું શરીરનું અવશેષ કે એની લાળના જે કઈ ડાઘા કે જે પડ્યા હોય, એમાં વરસાદનું પાણી પડે, બરોબર, તો એમાંથી એ જીવ પછી ઉત્પન્ન થવાની ચાલુ થઈ જાય, બરોબર. તો એ બધાને સમૂર્છિમ જીવો કહેવાય. એમ સમૂર્છિમ જીવો એટલે પંચેન્દ્રિય જીવો જરૂરી નથી એમ.
સમૂળચીમ એટલે માતા પિતાના સંયોગ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થનારા જીવોને સમૂળચીમ જીવો કહેવાય. એટલે અત્યાર સુધી 5 જોયા, 5ના 2 ભાગ કરીએ તો ગર્ભજ અને સમૂળચીમ એમ થઈને 10 થયા. એ 10ના પાછા 2 ભાગ કરવાના, પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ થઈને ટોટલ કેટલા થયા? 20 થયા. તો અત્યાર સુધી આપણે જે જોઈ ગયા હતા 22 જે થયા એકેન્દ્રિયમાં થયા, વિકલેન્દ્રિયમાં 6 થયા, 22 ને 6 28 થયા, 28 ને 14 નારકીના થયા, 28 ને 14 નારકીના થયા, બરોબર. અને નારકી પછી सौरभ भाई एक क्वेश्चन है। हाँ, जब खाना खाते हैं अगर थाली धो के पी और सुखाए तो ठीक है, अगर नहीं धोई है तो सिर्फ रिंस करके उसको उल्टा करके रखे। હા, એટલે જે એઠવાડ છે ને તમે સિંકમાં નહીં નાખવાનું નોર્મલી, બરોબર. એ તમે બહાર તમે આપણે રિન્સ કરવીને જે પાણી જે હોય ને તમે એક બાઉલમાં, તમને આ તો કરવું જોઈએ વ્યવસ્થિત રીતના. તો આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ કે આપણે ચાલો સિંકમાં પાણી નાખ્યું, બરોબર, ધેટ્સ ઓકે. સિંકમાં પાણી નાખ્યું, આપણે એઠા હાથ જે ધોયા હોય, આપણે એક બાઉલ જેમ આપણે દેરાસામાં તમે જો કુંડી મૂકી છે, બરોબર, એમાં પણ આપણને પાપ લાગે છે કારણ કે એ સવારથી સાંજ સુધી હોય છે, બરોબર. પણ વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ કે ભાઈ ડાયરેક્ટ બધું જે એઠવું હોય તમારું, બરોબર, એ તમે ડાયરેક્ટ ગટરમાં ના જાય એટલા માટે આપણે કુંડીમાં હાથ ધોવાનું રાખીએ છીએ, પછી આપણે છેલ્લે એ પાણી પઠવી દઈએ છીએ. તો દિવસમાં બી જો તમે આવી રીતના કરતા હોય ને, ફોર એક્ઝામ્પલ, સૌથી બેસ્ટ વસ્તુ છે કે એઠવાડ તમારે રિન્સ કરવી હોય તો થાળી ધોઈને પીવો, બરોબર. તો ઓટોમેટિકલી બધું રિન્સ થઈ ગયું હોય, બધું એઠવાડ તમારે પેટમાં જતો રહ્યો, એટલે કમ્પ્લીટલી પછી તમે કપડાથી લૂછી લો, એટલે એ તમારું એ થઈ ગયું. એટલે આ થાય. પણ આ તો ના હોય તો એઠવાડ અલગથી કાઢી લેવાનો, બરોબર, કોથળીમાં કે કશાકમાં, અને અથવા તો વાસણમાં, અને પછી બહાર જઈને ગાર્ડન બેડમાં કે ત્યાં હોય ત્યાં પઠવી દેવાનું, એમ, એટલે સુકાઈ જાય. ओके। છે કોઈને બીજાને પ્રશ્ન? આગળ જઈએ. હા, એટલે તમે કીધું એ પ્રમાણે 11 એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, સાધારણ અને અસાધારણ એમ કરીને 6 અને એના 11 ભેદ. બરાબર. સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, એમ. એટલે બંને થઈને સૂક્ષ્મ બાદર કરતા કરતા આપણે 11 ભેદે થયા. 11 ભેદ થાય કારણ કે પ્રત્યેકમાં એક જ હોય, બરોબર. પેલાના 5 દુ 10 થયા, પૃથ્વી, અપ, તેવું, આવું અને સાધારણ વનસ્પતિકાય, બરોબર. એના સૂક્ષ્મ અને બાદર એટલે 5 દુ 10 થયા, અને 11મું પ્રત્યેક વનસ્પતિકાય, બરોબર. એ 11ના પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 22 જીવ થયા, બરાબર. એ 22 જીવ એ થયા. વિકલેન્દ્રિયના, બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરિન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 22 ને 6 28 થયા, બરોબર. નારકીના 14 જીવો જે થયા, 7 નારકીના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે લબ્ધિ અપર્યાપ્ત એટલે 7 + 7 14 થયા, તો 28 ને 14 42 થયા. અને 42 અને આ જે તિર્યંશ પંચેન્દ્રિય છે એ 42 + 20 એટલે 62 થયા અત્યારે. હવે આમાં જોઈએ હજી આગળ તિર્યંશ પંચેન્દ્રિય 42 તો ખબર પડે, પછી 20 કીધું થયા, 10 થયા ને, 5 અને એમાં ગર્ભતે સમૂહ છે થઈને 10 પ્રકાર, અને પછી એના પર્યાપ્ત કે અપર્યાપ્ત એમ થઈને 10 + 10 20 થયા, એમ. તિર્યંશ પંચેન્દ્રિયમાં ગર્ભજ અને સમૂર્છિત જીવો થયા ને, એટલે 5 ગર્ભજ, 5 પ્રકાર છે એટલે 5 ગર્ભજ થયા, બરોબર. ગર્ભજ જળચર, બરોબર, ખ્યાલ આવ્યો? ગર્ભજ જળચર, ગર્ભજ ખેચર, બરોબર, ગર્ભજ ચતુષ્પદ સ્થળચર, ગર્ભજ ઉર પરિસર સ્થળચર, ગર્ભજ ભુજ સરીસર સ્થળચર, એમ થઈને 5 થયા, બરોબર. 5 ગર્ભજ થયા, એ રીતના 5 સમૂર્છિમ થયા, બરોબર. પછી એ બધામાં આગળ પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે જે 10 થયા હોય એને આગળ પર્યાપ્તા લાગે, અને બીજા 10 છે એની આગળ અપર્યાપ્તા લાગે, એમ થઈને એ 20 જીવ થયા. हितेश भाई प्रश्न तो? हाँ, समूचे पंचेंद्रिय में टोटल आपने बोला मन नहीं होता ना, तो उनमें कितना वो होती है, कितने प्राण होते हैं टोटल? नहीं, समूर्छिम पंचेंद्रिय में मन नहीं होता, इस समूर्छिम जीव में मन होता है. तो हम जो खाना खाते हैं 48 मिनट्स के ऊपर रखते हैं तो उसमें होता है ऐसा? ओके, दो अलग अलग चीज है. अपने को क्या है कि रूटीन में जो बोलते हैं ना समूर्छिम, बरोबर,
तो अपने को ऐसा ही आ जाता है मगज में कि भाई ये सम्मोचिम पंचेंद्रिय जीव की बात कर रहे हैं। दो अलग अलग चीज है हितेश भाई। जो सम्मोचिम पंचेंद्रिय जो आगे अपने अपने जो जूठा खाना होता है, राइट, फिर अपना मल मूत्र जो होता है, फिर श्लेष्म होता है, फिर वो बड़खा होता है, थूक होता है, राइट, और पसीना होता है, उसमें से अगर वो सूखा नहीं जाता होता है फॉर एग्जाम्पल, तो उसमें से अगर वो सूखा नहीं होता है ना, तो 48 मिनट के बाद उसमें सम्मोचिम पंचेंद्रिय जीव उत्पन्न हो जाते हैं। सम्मोचिम पंचेंद्रिय मनुष्य उत्पन्न हो जाते हैं। ओके, तो दे आर इक्विवेलेंट टू मनुष्य, उनमें या सब चीज। पंचेंद्रिय मनुष्य, सिर्फ एक ही चीज नहीं होती उसमें, मन नहीं होता। अच्छा, बाकी उनके 5 इंद्रिय होती है, पर वो दूसरा वो है उनका आयुष्य सिर्फ अंत मुहूर्त तक होता है, पर उसमें कंटिन्यूसली वो जीवन मरण उसमें ही उनका चलता रहता है। राइट। तो पंचेंद्रिय जीव में तो 10 प्राण होने जरूरी नहीं होते, तभी वो पंचेंद्रिय कहेंगे ना? हाँ, फिर से बोलो। पंचेंद्रिय जीव की उनको बोलते हैं असंगनी पंचेंद्रिय बोलते हैं, उनको असंगनी पंचेंद्रिय। संगनी जो होता है वो मन वाले होते हैं, असंगनी पंचेंद्रिय उनको है ना असंगनी पंचेंद्रिय बोलते हैं, जिनके पास मन नहीं होता है, उसमें वो मन बल नहीं होता, बाकी सब कुछ होता है। बरोबर। ओके, ये वो जो अभी हम बात कर रहे थे ना, दैट इज अ डिफरेंट। अभी जो आपने पूछा ना क्वेश्चन, ये अभी तिर्यंच पंचेंद्रिय में नहीं आता। ओके, दैट कम्स इन अंडर मनुष्य कैटेगरी में आएगा वो सब। अच्छा, ओके, दैट कम्स अंडर मनुष्य कैटेगरी में आएगा। पर अभी जो आता है तिर्यंच पंचेंद्रिय की जो बात करते हैं, तो ये सम्मूढ़ जो जीव होते हैं, राइट, तो उसकी बात करते हैं अभी। ओके, तो अभी जे अभी जे पंचेंद्र तिर्यंच की बात करते हैं, तो जो गर्भज जलचर होते हैं, तो उनकी मैक्सिमम हाइट है ना 13,000 किलोमीटर तक होती है। ओके, गर्भज उर परिसर्प होते हैं, तो वो 13,000 किलोमीटर तक के बड़े बड़े इतने होते हैं। फिर गर्भज भुज सर्प होते हैं, तो 26 से 28 किलोमीटर तक का उनका हाइट होता है गर्भज भुज। पर अभी आप ये है ना अधिद्वीप के बाहर जो असंख्य द्वीप है ना, वहां पे ये आपको इतने बड़े बड़े मिलेंगे, अभी यहाँ पे नहीं मिलेंगे। ओके, फिर जो गर्भज खेचर आता है, तो उनका भी जो होता है वो 2 to 9 धनुष्य की उनकी हाइट होती है। फिर सम्मूढ़ जड़चर जो होता है, तो उनकी भी 1000 योजन होता है। सम्मूढ़ उर परिसर्प होता है, तो 2 से 9 योजन तक उसका हाइट होता है। सम्मूढ़ भुज परिसर्प होता है, तो उसके 2 to 9 धनुष्य होता है। सम्मूढ़ चतुष्पद होता है, तो 2 to 9 घाव होता है। फिर सम्मूढ़ खेचर होता है, तो 2 to 9 धनुष्य होता है। ये अभी ये जो हाइट वाला जो है ना, वो सिर्फ जानकारी के लिए रखना है, अपना क्या है, जीव स्वरूप समझने का है। ये सब है ना, उतना वो फर्क नहीं पड़ता। पर जो थोड़ा जानकारी हो, जैसे फॉर एग्जाम्पल खेचर जो पक्षी होते हैं ना, 2 प्रकार के पक्षी होते हैं कि रुवाटी जैसे अपने पक्षी के आप पंख देखते हो तो कितने स्मूथ होते हैं ना, उसके फेदर्स वगैरह वो स्मूथ होते हैं। तो जो रुवाटी वाले जो होते हैं, वो कबूतर, चकली, कागड़ा, पोपट, मैना वगैरह होते हैं। और वो चमड़े के पंख वाले होते हैं, देख लेते हैं कि चामा चिड़िया है, वागोड़ है, वड़वागोड़ है। तो अलग अलग वो टाइप के पक्षी होते हैं, जिसमें ऐसा रुवाटी वाला नहीं होता। तो खेचर के भी वो 2 प्रकार, समझने के लिए, जीव की दृष्टि से नहीं, व्यवहार में जो समझने के लिए डिफरेंस बोलते हैं ना, वो है। उसके अलावा है ना 2 अलग अलग प्रकार के भी पक्षी होते हैं, पर वो मनुष्य लोग के बाहर होते हैं, यहाँ पे नहीं होते। दाखला तरीके जिनकी पांख जो होती है ना, वो कभी बीड़ती नहीं है, वो खुली होती है। जैसे पांख खुली હોય ને, पांख एकदम खुलेली હોય, બરોબર? તમે એમ સમજો કે કોઈ પક્ષી ઉડતું હોય તો એની બંને પાંખો ખુલેલી હોય ને, એવી કન્ડિશનમાં જ હોય, એને કહેવાય વિસ્તરેલી પાંખ વાળા, જે ઉડે કે બેસે પણ આ પાંખ તો એમની એમ જ રહે। અને પછી બીડેલી પાંખ વાળા, કે પક્ષી ઉડે, બરોબર, તો પણ એની પાંખ બળેલી હોય। આપણે તમે આ મહાભારત ને બધામાં નથી જોતા, બધા પેલા વહાણ આવતા હંસના આ તેમ બધા અમુક બધા નથી આવતા વિમાનો, તો અમુકમાં આવા બધા પક્ષીઓ હોય છે, બરોબર?
તો એ લોકોની આવી આ જે બધા પક્ષીઓ જે હોય છે એ બધા 2.5 ફીટની બહાર બધા થતા હોય છે. 2.5 ફીટની બહાર થનારા આ બધા પક્ષીઓ હોય છે, પણ એ બધા પાર્ટ ઓફ હોય છે. એક મિનિટ. હવે આપણે મનુષ્ય તરફ આગળ વધીશું, બરાબર? હવે મનુષ્ય તરફ આગળ વધવા માટે છે ને પેલા થોડુંક છે ને ભૌગોલિક પરિસ્થિતિ સમજવી પડે, કારણ કે મનુષ્યના જે આવે છે અત્યાર સુધી આપણે કેટલા 62 પ્રકાર જોઈ લીધા છે, બરાબર? હવે મનુષ્યનો જે ભાગ આવે છે, જીવના ટોટલ 563 ભેદ છે, એમાં હવે 62 ભેદ જોઈ લીધા, પણ જે મુખ્ય જે ભાગ હવે જે આવે છે મનુષ્યના એ છે એ 303 ભેદ આવે છે મનુષ્યમાં. તે 303 ભેદ કેવી રીતના આવે છે એનું આપણે હવે વર્ણન જોવાનું છે. બહુ સિમ્પલ છે, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોઈશું. હવે 14 રાજલોક સમજવાનું છે આપણે. 14 રાજલોક છે એમાં સૌથી ઉપર જે છે એ ઉર્ધ્વલોક છે, બરોબર? નીચે છે અધોલોક છે, અને મધ્યમાં છે એને કહેવાય તીર્છાલોક છે. અને એ તીર્છાલોકમાં આપણી આ પૃથ્વી રહેલી છે, બરોબર? અને એમાં આપણે અત્યારે રહીએ છીએ અને આપણે એમાં અત્યારે તીર્છાલોકમાં છે. હવે તીર્છાલોકનું વર્ણન કેવું છે હવે સાંભળજો. આમ 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 આ તમે જો મારો હાથ દેખાય છે, બાઉલ ટાઈપનું, આ ટાઈપનું. એવું સમજો કે તીર્છાલોક છે કે અડધી નારંગી કાપેલી હોય ને, અડધી નારંગી સુધારેલી હોય, બરોબર? કે અડધો બાઉલ, બરોબર? એવું તમે વિચારો. તો એ અડધો બાઉલ જે છે તો એમાં જે સેન્ટરમાં જે તીર્છાલોકની મધ્યમાં તો 1 લાખ યોજન લાંબો પહોળો વર્તુળાકારે જંબુદ્વીપ છે. 1 લાખ યોજન લાંબો અને પહોળો વર્તુળાકાર એટલે રાઉન્ડમાં છે એ જંબુદ્વીપ છે. એના સેન્ટરમાં રહેલો છે એ છે મેરુ પર્વત. એના સેન્ટરમાં રહેલો છે એ છે મેરુ પર્વત. પછી 1 લાખ યોજન વાળો જે જંબુદ્વીપ જે છે, બરોબર? એની ચારે બાજુ ડબલ વિસ્તાર વાળો, એની ચારે બાજુ ડબલ વિસ્તાર. આપણે સમજો કે 1 લાખ યોજન વાળું જે છે પરિઘ, બરોબર? આમ 1 લાખ યોજન ગણ્યું, બરોબર? મધ્યમાં 1 લાખ યોજન વાળો છે, તો પેલું જે છે એ ડબલ, એના ચારે બાજુ ફરતો ડબલ વિસ્તાર વાળો લવણ સમુદ્ર છે. અત્યારના તમે આપણે જોઈએ છે કે ભાઈ આપણને અહીંયા સમુદ્રના પાણી ને બધું દેખાઈ આવ્યું છે, બરોબર? અત્યારના આપણને તમને દેખાય છે કે ભાઈ આજુબાજુમાં દરિયા છે. ખરી રીતના જંબુદ્વીપ આવો નતો. ખરી રીતના જંબુદ્વીપ આવો હતો જ નહીં. આ કેમ આવું થયું? તો લવણ સમુદ્રના પાણી આટલા નજીક કેવી રીતના આવી ગયા? જંબુદ્વીપ જો આટલો મોટો હોય તો લવણ સમુદ્રના પાણી આટલા નજીક કેવી રીતના આવી ગયા? તો એના માટે એવું થયું કે અજીતનાથ ભગવાનના સમયમાં સગર ચક્રવર્તી જે થઈ ગયા, બરોબર? અજીતનાથ ભગવાનના સમયમાં જે સગર ચક્રવર્તી થઈ ગયા, એ અજીતનાથ ભગવાનના પુત્ર જે સગર ચક્રવર્તી થઈ ગયા, તો એમને એવું નક્કી કર્યું હતું એ વખતે કે ભાઈ શત્રુંજયની રક્ષા કરવા માટે, કારણ કે શત્રુંજય એટલો પવિત્ર છે, તો એમને લવણ સમુદ્રના પાણી છે ને ખેંચીને લઈ આવે છે કે જેથી આપણે શત્રુંજયની એ રક્ષા કરી શકીએ. એટલા માટે તમને આજુબાજુમાં દેખાય છે. ખરી રીતના અત્યારના જે શાસ્ત્રીય દ્રષ્ટિએ જે એનો વિસ્તાર જે કહેવામાં આવે છે શત્રુંજયનો, તો અત્યારે કોઈ મને પૂછે ને તો હું તો એમ જ કહું, હું તો શત્રુંજય પર જ બેઠો છું અત્યારે હાલ. કારણ કે અત્યારે હાલ જે નોન દુનિયા દેખાય છે ને એ શત્રુંજયની આજુબાજુમાં જ છે. કારણ કે શત્રુંજયની ફરતે ફરતે જ બધા પાણીના લાવ્યા હતા, અને જે બધા દેખાય છે એ બધા ઊંચા ઊંચા જે શિખરો જ છે. એટલે આ મારો પર્સનલ ઓપિનિયન છે. અમુક મારા સાહેબ અગ્રી કરે છે, એટલે દરેકને જેમના ગુરુ ભગવંત હોય ને એના આ વિશે વધારે ચર્ચા કરવી એમની જોડે. આમાં કેવું છે કે જે શાસ્ત્રમાં પ્રમાણની અંગુલની વાત કરે છે, બરોબર? તો અત્યારે 5મા આરામાં શત્રુંજયની જે કહ્યું છે એરિયા તો 80 યોજન છે. હવે આમાં જે 80 યોજન જે છે તો એમાં શાસ્ત્રમાં જે છે 3600 કિલોમીટરના દ્રષ્ટાંશ પ્રમાણે છે 80 યોજન. તો 80 ગુણ્યા 3600 કરો તો બધી નોન પૃથ્વી આવી જાય કે ના આવી જાય અત્યારના હાલ? એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો એ બધું આપણે અત્યારના જે છે જેટલો ટોચ વાળો વિસ્તાર હતો એ બધો રહ્યો છે, બરોબર? બાકી બધું પાણી ફરી ગયા છે. પછી લવણ સમુદ્રની પાછે ચારે બાજુ ડબલ વિસ્તાર વાળો લવણ સમુદ્ર, જેમ જંબુદ્વીપ હતો, બરોબર?
એની બાજુમાં લવણ સમુદ્ર આવ્યો, પછી એની બાજુ ચારેય બાજુ ડબલ વિસ્તાર વાળો ઘાતકી ખંડ છે. એ ઘાતકી ખંડમાં પાછા 2 ભાગ કર્યા હોય, બરોબર. એ ઘાતકી ખંડમાં પાછા 2 ભાગ કર્યા હોય. એ ઘાતકી ખંડમાં 2 ભાગ કર્યા હોય તો એમાં એ ઘાતકી ખંડમાં 2 ભાગ કરો તો એમાં પાછા 2 બીજા બધા એરિયા આવશે, હમણાં વાત કરીશું. પણ ટોટલ આપણે કેવાય, આપણે જે કહેતા હોય છે ને કે એની એ ઘાતકી ખંડ પતે પછી પાછો ડબલ વિસ્તાર વાળો કાળોદરી સમુદ્ર આવે, એના પછી ચારે બાજુ ડબલ વિસ્તાર વાળો પુષ્કરવર્ત દ્વીપ આવે, અને એની બાજુ ડબલ વિસ્તાર વાળો પુષ્કરવર્ત સમુદ્ર આવે, બરોબર. આમ એના પછી અસંખ્ય દ્વીપ સમુદ્ર જાઓ, અને છેલ્લો દ્વીપ જે છે એ સ્વયં ભૂરમણ દ્વીપ, અને એના ફરતે છેલ્લો જે સમુદ્ર છે એ સ્વયં ભૂરમણ સમુદ્ર છે. આમ થઈને આ છે. હવે હું તમને એક મિનિટ ભાઈ આમનો એક સ્ક્રીન શેર કરી દો ને, ફોટા લાઈક ગૂગલ માં બહુ બધા ફોટા છે રાજલોક, 14 રાજલોક. આ જે લાઈન સર દેખાય તમને, બરોબર. આ રીતના તમારે વિચારવાનું છે કે વચ્ચે છે જંબુદ્વીપ છે. પણ આખું પૃથ્વી પર નથી ને, આ તો આખું 14 રાજલોકમાં છે. ના ના, આ તીર્છાલોકમાં, બધું પૃથ્વી પર છે. તીર્છાલોકની વાત જ ચાલી રહી છે આપણે. આ તીર્છાલોકની ઉપર જે છે 7, બરોબર, એ જે છે અધોલોક છે, અને નીચેના જે 6 છે, બરોબર, એ છે એ નારકી. એટલે તીર્છાલોકમાં નીચે આવી પહેલી નારકી, બરોબર. એના પછી ગેપ પડે, પછી બીજી નારકી, ત્રીજી નારકી, એમ પ્રમાણે લાઈનસર એ આવે. ધરમભાઈ, હા, હું આ સ્ક્રીન શેર કરું છું, તમે જોઈ લેજો. આ બરોબર છે? સેમ છે આ? આ જે છે એ અડી દ્વીપ જે કે છે જ્યાં સિમંદર સ્વામી વિચરે છે, એ પણ આવી ગયું આમાં પણ કે નહીં? અઢી જો સિમંદર સ્વામી આપણા જંબુદ્વીપમાં જ વિચરે છે, બરોબર. હવે તમને કહું, તમે સિમંદર સ્વામી વાત કરો, નિશલભાઈ, આ તમે પેલું મેરુ ઉપર જે લખ્યું છે ને, આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ પર આ જે લખ્યું છે ને, બરોબર, રાઈટ હેન્ડ, સોરી, મિચ્છામી તો લેફ્ટ હેન્ડ સાઈડ માં થોડું ઝૂમ કરો ને. એ ઝૂમ કરીને ખાલી લેફ્ટ હેન્ડ વાળો જ ભાગ બતાવો. હવે જો લેફ્ટ હેન્ડ વાળો ભાગ દેખાય છે, હમણાં આપણે અત્યારે આ જ વાત કરી કે જંબુદ્વીપ છે, બરોબર. સેન્ટરમાં તમે જો જંબુદ્વીપ છે, હા, બરાબર. એની ફરતે લવણ સમુદ્ર છે, એની ફરતે ઘાતકી ખંડ છે, એની ફરતે કાળોદરી સમુદ્ર છે, પછી આવે છે પુષ્કર દ્વીપ આવે છે, અને પછી આવે છે પુષ્કર સમુદ્ર આવે છે, અને પછી વચમાં એવા અસંખ્ય રાઉન્ડ છે, અને જે છેલ્લે આવે છે એ સ્વયં ભૂરમણ દ્વીપ આવે છે, અને સ્વયં ભૂરમણ સમુદ્ર આવે છે. હવે આ જે તમને દેખાય છે ને પુષ્કરાવર દ્વીપની મધ્યમાં, બરોબર. હવે આ પુષ્કરાવર દ્વીપ જે દેખાય છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું જે દેખાય છે, પુષ્કર દ્વીપ દેખાય છે ને, બરોબર. એ પુષ્કર દ્વીપ છે, બરોબર. તો એમાં તમે એ પુષ્કર દ્વીપનું જે રાઉન્ડ છે ને, એમાં એક બીજું રાઉન્ડ ડ્રો કરવાનું, એટલે આખા પુષ્કર દ્વીપના ફરતે છે, બરોબર. તો વર્તુળાકારે માનુષોત્તર પર્વત આવેલો છે. વર્તુળાકારે માનુષોત્તર પર્વત આવે છે. ઇમેજિન કે પુષ્કર દ્વીપ લખ્યું છે, એની તમે કન્ટિન્યુઅસલી ફરતે એક વચ્ચે રાઉન્ડ ડ્રો કરી દો. તમે નિશલભાઈ એમ રાઉન્ડ આમ ખાલી ગોળ ફેરવો કર્સર એ પુષ્કર દ્વીપની, કે આ રીતના રાઉન્ડ હોય એમ આખું એક રાઉન્ડ ફેરવાનું, બરોબર. હા, એટલે એવી ટાઈપનું વચ્ચે સેન્ટરમાં એ પુષ્કર દ્વીપનો જેટલો એરિયા છે એની સેન્ટરમાં આવી રીતના રાઉન્ડ વર્તુળાકારનો માનુષોત્તર પર્વત આવેલો છે. એ માનુષોત્તર પર્વત થી અંદરની સાઈડ જાઓ, બરોબર, એટલે અર્ધ પુષ્કર દ્વીપ, કાળોદરી સમુદ્ર, ઘાતકી ખંડ, બરોબર. એટલે અર્ધ પુષ્કર દ્વીપ, ઘાતકી ખંડ અને જંબુદ્વીપ, આમ થઈને એને અઢી દ્વીપ કહેવાય છે, કારણ કે અડધો જ પુષ્કર દ્વીપ લીધો ને, બરોબર. જંબુદ્વીપ એટલે એક થયો, ઘાતકી ખંડ એટલે બીજો દ્વીપ થયો, અને બીજો અડધો લીધો એટલે એને કહેવાય અઢી દ્વીપ થયો. શું કહેવાય? તો આપણે પૃથ્વી ક્યાં આવી? પૃથ્વી જંબુદ્વીપમાં. એટલે આપણી આખી પૃથ્વી જ છે, આપણી પૃથ્વી છે, પણ આપણે અત્યારે રહીએ છીએ જંબુદ્વીપમાં, એમ. અચ્છા, પેલો ભરતખંડ કે છે એ નહીં કે? હજી આવશે. અત્યારે ખાલી તમને મોટું કહું છું, એ ભરતખંડ છે, એ તો એક ભરત જે છે એ હવે જંબુદ્વીપના જે બાજુમાં જઈશું રાઈટ હેન્ડ સાઈડમાં, બરોબર. પછી હમણાં આગળનું બીજું આવશે, એમાં હું તમને બતાવું છું. હવે આ બાજુનું લઈ લો નિશલભાઈ, બીજી બાજુ જમણી બાજુનું જે છે પિક્ચર,
આજે હું તમને કહેતો હતો ને આ રીતના વર્તુળાકાર જે છે બરોબર, હવે એને સહેજ હા, તો તમે જુઓ આ માનુષ્યોત્તર પર્વત લખ્યો છે રાઉન્ડ રાઉન્ડ કરેલો આમ પર્વત જેવું છેલ્લામાં, એટલે આ રીતના એ પર્વત છે અને જે અંદર હાફ પુષ્કરાદ્વીપ લખ્યો છે, ગાટકી ખંડ લખ્યો છે, પછી જંબુદ્વીપ લખ્યો છે અને સેન્ટરમાં લખ્યું છે મેરુ, બરોબર. તો જંબુદ્વીપની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે, બરોબર. જંબુદ્વીપની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. એ જંબુદ્વીપનું હવે આગળ વર્ણન લઈએ છે, બરોબર. હવે નિશલભાઈ આ ચોપડીમાં તમે આગળ જશો ને તમારામાં, તો એમાં જંબુદ્વીપનો ફોટો આવતો હશે નેક્સ્ટમાં, એ તમે એ સ્ક્રીન ઉપર લાવી દો. બસ બસ આ બાજુ, હા આજ બસ આમ જ રાખો, બસ આ પરફેક્ટ છે. હવે આ જંબુદ્વીપમાં તમે જો સેન્ટરમાં આ ડાબી બાજુના ફિગરમાં જે છે સેન્ટરમાં નિશલભાઈ કર્સર લઈ જજો, એમાં લખ્યું છે મેરુ, બરાબર. એ લખ્યું છે મેરુ લખ્યું છે, બરાબર. એ મેરુ પર્વત છે. અને આ જે જંબુદ્વીપનું અત્યારે જે તમે પિક્ચર બતાવ્યું એ ફક્ત અઢી દ્વીપનું જ છે. ના, એ અઢી દ્વીપનું નથી. અઢી દ્વીપમાં એક દ્વીપ એટલે જંબુદ્વીપ. તમે સાંભળો, અઢી દ્વીપ એટલે કોને કહેવાય? અઢી એટલે તમને ખબર છે ને 2.5 ઇંગ્લિશ, બરોબર. તો અઢીમાં 2.5 કે થાય 1 + 1 + 0.5 એટલે 2.5 થયું. જે 1 જે છે ને, બરોબર, એ જંબુદ્વીપ છે. પછી જે બીજો 1 જે છે ને એ ગાતકી ખંડ છે અને ત્રીજો જે અડધો જે છે એ અડધો પુષ્કરાવર દ્વીપ છે. એમ થઈને અઢી દ્વીપ થયા. બરાબર, ખ્યાલ આવ્યો? આમાં સૌથી વધારે સમય જતો હોય છે સમજવા માટે, કારણ કે આ બહુ મોટો, બહુ ઊંડાણનો વિષય છે. પણ જેટલું બેઝિક યાદ રખાતું હોય ને સ્ટ્રક્ચર, તો એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે ભાઈ આપણે કઈ કઈ જગ્યાએ મનુષ્ય આવતા હોય છે. तो ह्यूमन बीइंग्स खाली अड़ी द्वीप में ही है ना? हाँ, अढ़ी द्वीप में था ना ह्यूमन बीइंग्स अढ़ी द्वीप में था. और उसके बाहर वो उसके बाद ऐसा नहीं कि नंदीश्वर द्वीप है वहां पे जिनालय है, पर वो लब्धि के द्वारा ही जा सकते हैं. पर अढ़ी द्वीप में મનુષ્યનો જન્મ જે થતો હોય, બરોબર, અઢી દ્વીપની અંદર જ થાય. એમ પછી લબ્ધિથી તમે જઈ શકો એ બહાર એ વસ્તુ અલગ છે, પણ જન્મ અઢી દ્વીપમાં જ થાય. ઓકે, હવે અઢી દ્વીપની વાત થઈ છે, બરોબર. હવે આ જે છે હવે જંબુદ્વીપ જે છે, હવે એમાં પહેલાની વાત કરે છો પથિકભાઈ, પહેલાની વાત કરે છે આપણે. જંબુદ્વીપ જે છે, બરોબર, એ જે છે, બરોબર, એ 7 ક્ષેત્રમાં વહેંચાયેલો છે. 6 પર્વત અને 7 ક્ષેત્રમાં. લખો યાદ રાખવા જેવું છે. જંબુદ્વીપ જે છે, બરોબર, એ 6 પર્વત અને 7 ક્ષેત્રમાં વહેંચાયેલો છે. આપણે શાંતિથી જવાનું છે, ભલે ઉપર જતું રહેશે, પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કે જે આપણને ખબર પડે. ભૌગોલિક આ બેઝિક છે, આપણે ઊંડાણમાં જતા જ નથી કશામાં. આ એકદમ બેઝિક છે. જંબુદ્વીપમાં, બરોબર, એ 6 પર્વત અને 7 ક્ષેત્રમાં વહેંચાયેલો છે. હવે આપણે નીચેથી જોઈએ, બરોબર. આપણે નીચેથી જઈએ છીએ, બરોબર, નીચેથી જઈએ છીએ. હવે નિશલભાઈ જ્યાં સાઉથ ભરત ક્ષેત્ર લખ્યું છે ને, સાઉથ, હા, ત્યાં રાખજો. જો તમે ધ્યાનથી જો, બરોબર, અત્યારે આપણે ત્યાં બેઠા છે. આપણે અત્યારે જંબુદ્વીપમાં ત્યાં બેઠા છે. એ દક્ષિણ ભરધાર આપણે બોલતા હોય ને, દક્ષિણ ભરધર, બરોબર, એટલે આ દક્ષિણ ભરત ક્ષેત્ર છે. આપણે અત્યારે ભરત ક્ષેત્રમાં ત્યાં છે. હવે ભરત ક્ષેત્રની ઉપર જશો ને, બરોબર, તો આપણી ભરત ક્ષેત્રની આગળ હિમવંત છે, બરોબર. આપણે એમ હોય છે કે ભારતમાં હિમાલય છે, પણ તમે હિમાલય એ નહીં જોવાનું. આગળ તમે ભારતની ઉપર હિમાલય જોવો, બરોબર, હિમાલયની આગળ ચાઇના જોવો, ચાઇનાની આગળ રશિયા જોવો, બરોબર. રશિયાની આગળ તમે જાઓ ને તો પણ ત્યાં આખા પરતના બધા બરફના બધા મોટા મોટા પર્વતો ને ઘણું બધું છે, બરોબર. તો એ જે છે, બરોબર, આગળ જે બધું આવે છે એને કહેવાય. પછી જે આવે છે, બરોબર, એ છે દીર્ઘ વૈતાઢ્ય પર્વત. એ જસ્ટ આપણે કહ્યું છે, બરોબર. પછી આવે છે નોર્થ ભરત ક્ષેત્ર. પછી આવે છે લઘુ હિમવંત પર્વત. सॉरी परम भाई, तो ये जो दीर्घ वेद्यत पर्वत है, ये अननोन है ना अभी ह्यूमंस के लिए? हाँ, वैताढ़्य पर्वत है, अननोन है, इसलिए अभी ऐसे तो अभी साउथ भरत क्षेत्र की बात कर रहे हैं ना अपने यहाँ पे है.
पर वो अपनी नॉन पृथ्वी है ना आगे है। जो दीर्घ वैताड़ीय पर्वत है ना, दीर्घ वैताड़ीय पर्वत है, वो अभी हाँ। हम जा नहीं सकते। ओके, जिनके पास लब्धि हो सके वो सब जा सकते हैं, पर अभी बहुत सारे विद्याधर पुरुष वहां पे रहते हैं। અને પરમભાઈ જો નોર્થ ભરત ક્ષેત્ર જે છે ત્યાં પણ કોઈ મનુષ્ય ખરા? ખાસ તો આપણે જે મનુષ્ય તીર્થ ઘણું બધું છે ત્યાં પણ આપણી નોન પૃથ્વી ત્યાં નથી. આપણી નોન પૃથ્વી સાઉથ ભરત ક્ષેત્રમાં. આપણે અત્યારે જે છે સાઉથ ભરત ક્ષેત્રમાં છે. પણ હું એમ કહું છું એ આપણી નોન પૃથ્વીની વાત છે. આપણે જે જઈએ છે આપણી જોડે એવી લિમિટેશન નથી, પણ આપણી જે નોન પૃથ્વી છે એ આ છે, બરાબર? સાઉથ ભરત ક્ષેત્ર જે કહે છે આપણી નોન પૃથ્વી બધી સાઉથ ભરત ક્ષેત્રમાં જ આવી ગઈ. એનાથી આગળ ક્યાં જતું નથી. આપણે જેટલાને ઓળખીએ છીએ એટલા. હા, કારણ કે આપણે આગળ ઉત્તરની દિશામાં જઈએ, બરાબર? આપણે સાઉથમાંથી ઉત્તરની દિશામાં જઈએ તો નોર્થ પોલ આવી જાય છે, પણ લોકો ત્યાંથી આગળ જઈ શકતા નથી. બરાબર. તો સાઉથમાં વિચારીએ, સાઉથ ભરત ક્ષેત્રમાં, તો એના પછી લવણ સમુદ્ર જ આવે ને તરત જ. તો સાઉથમાં લવણ સમુદ્ર આવે. તમને ક્વેશ્ચન થશે કે ભાઈ આ તો રાઉન્ડ ની વાત કરે છે, બરાબર? તમને ક્વેશ્ચન થશે કે ભાઈ આવું કેવી રીતના થયું. હવે તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, ન્યુઝીલેન્ડ થી બી યુએસ જવાય છે, બરાબર? અને ન્યુઝીલેન્ડ થી ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, લંડન ને આમ થઈને બી યુએસ જવાય છે, બરાબર? તો આવું કેવી રીતના થયું? હવે એનું સિમ્પલ એક્ઝામ્પલ આવું. મેં તમને પહેલા હું બોલ્યો હતો ને કે આપણે બધા ટોચ પર છે, આપણે બધા ટોચ ઉપર, શત્રુંજયના શિખરો જે છે, બરોબર? મેં તમને પહેલા ઉદાહરણ કહ્યું હતું. તો ટોચ ઉપર હોય, બરોબર? તમે સમજો કે ટોચ ઉપર હોય તો આમથી આમ ફરીને જાઓ કે આમથી આમ ફરીને જાઓ, બરોબર? એટલે આપણને એમ લાગે ભાઈ આપણે રાઉન્ડમાં ફરીએ છીએ પૃથ્વીમાં, પણ ખરી રીતના આપણે શિખરની રાઉન્ડમાં ફરીએ છીએ. આપણે આમ ઉપર નથી જતા કે નીચે નથી જતા. કહેવાનો તાત્પર્ય સમજાય છે? આપણે શિખરની આજુબાજુમાં જ ફરીએ છીએ. જે ફ્લાઇટનો જે એરિયાની જે વાત કરીએ છીએ ને આપણે, બરોબર? તો આપણે શિખરની આજુબાજુમાં જ ફરીએ છીએ. એટલા માટે આપણે બહાર નથી જતા. એટલે તમારું એવું કહેવું છે કે આપણે કાં તો ઉત્તર તરફ જઈએ છીએ, કાં તો પૂર્વ તરફ જઈએ, કાં તો પશ્ચિમ તરફ જ જઈએ છીએ. પણ એ શિખરની આજુબાજુમાં જે છે, આપણે શિખર આમ છે, બરોબર? પણ આપણે સમજો કે એક પકડી લીધું હોય તો આમ ને આમ જ ગોળ ગોળ ફરતા હોય, બરોબર? એકના એક ડિરેક્શનમાં. એટલે આપણને એવું લાગે કે રાઉન્ડ છે, પણ ખરી રીતના તમે આમ આવો કે આમ જાઓ, બરોબર? તો તમને એનો ખ્યાલ આવશે કે કેટલી લાંબી પૃથ્વી છે, જે આપણે કરી નથી શકતા. સેટેલાઇટમાં પણ આમ તો દેખાતું જ નથી. એની સેટેલાઇટ નું તમે રિયલ ઇમેજ જોશો ને તો તમને ક્યારે આખી પૃથ્વી દેખાતી જ નથી હોતી. એ તો પેલું આપણે ગૂગલમાં બતાવવા ખાતર આમ રીતના બતાવ્યું છે, પણ રિયલ ઇમેજ પણ સેટેલાઇટ જોવો ને તો એ આપણી જેમ આંખની કેવી પરિસ્થિતિ છે કે પેલો બહિર્ગોળ લેન્સની જે અમુક લિમિટેશન હોય ને એ પ્રમાણે એટલું જ જોઈ શકે, પણ આપણી આંખની એટલી લિમિટેશન હતી કે ફ્લેટ વસ્તુ જોઈ શકે એમ. એટલે હવે જે જંબુદ્વીપના જે આવે છે, બરોબર? તો આ ભરત ક્ષેત્ર જોયું, પછી વૈટાદ્ય પર્વતમાળા છે, ભાઈ નોર્થ ભરત ક્ષેત્ર છે. પછી જે છે, બરોબર, તમે જો નિશલભાઈ બતાવજો, લઘુ હિમવંત પર્વત લખ્યું છે, લઘુ હિમવંત પર્વત. પછી આવે છે હિમવત ક્ષેત્ર, બરોબર? પછી આવશે પાછું મહાહિમવંત પર્વત, પછી આવશે હરિવર ક્ષેત્ર, પછી આવશે નૈષદ પર્વત, નિષદ પર્વત, પછી આવશે મહાવીર ક્ષેત્ર, પછી આવશે પાછું નીલવંત પર્વત, પછી આવશે રમ્ય ક્ષેત્ર, પછી આવશે રૂકમી પર્વત, પછી આવશે હિરણ્યવન ક્ષેત્ર, પછી આવશે શિખરી પર્વત, અને પછી આવશે ઐરાવત ક્ષેત્ર. બરોબર? આ રીતના 7 ક્ષેત્ર છે. 7 ક્ષેત્ર કયા કયા? બરોબર? તો પહેલું ક્ષેત્ર ઉપરથી જોવા જાઓ તો ઐરાવત ક્ષેત્ર, ક્ષેત્ર નંબર 1, બરોબર? પછી ત્યાંથી નીચે આવશો સહેજ તો હિરણ્યવન ક્ષેત્ર આવશે, એ ક્ષેત્ર નંબર 2. પછી ત્યાંથી નીચે આવશો 3જા નંબરમાં તો રમ્ય ક્ષેત્ર આવશે. પછી 4થા નંબરમાં આવશે તો મહાવીર ક્ષેત્ર આવશે. 5મા નંબરમાં આવશે તો હરિવંશ ક્ષેત્ર આવશે. 6ઠ્ઠા નંબરમાં આવશે તો હિમવત ક્ષેત્ર આવશે. અને 7મા નંબરમાં આવશે તો ભરત ક્ષેત્ર આવશે. તો મેં તમને શું કહ્યું હતું કે જંબુદ્વીપમાં 7 ક્ષેત્ર હોય છે અને 6 પર્વત હોય છે. જે 6 પર્વત જે છે, તો 6 પર્વત નીચેથી ઉપર જઈએ તો લઘુ હિમવંત પર્વત આવશે. પહેલા લઘુ હિમવંત પર્વત, ક્ષેત્રની વચમાંનો જ આપણે પર્વત ગણો. ક્ષેત્રની વચ્ચેના પર્વતો ખાલી આપણી જાણકારી પૂર્વક માટે છે, પણ આપણે ડિફરન્સ કરવા માટે
બે ક્ષેત્રની વચ્ચેના પર્વતો ગણીએ તો પહેલું છે લઘુ હિમવંત પર્વત, બીજા નંબરમાં છે મહાહિમવંત પર્વત, ત્રીજા નંબરમાં છે નિષદ પર્વત, ચોથા નંબરમાં છે નીલવંત પર્વત, પાંચમા નંબરમાં છે રૂકમી પર્વત અને છઠ્ઠા નંબરમાં છે શિખરી પર્વત. એટલે આ તમે આ જોયું, આ તમે આનું જોયું, બરાબર. હવે ટોટલ છે 101 ક્ષેત્ર છે, બરાબર, કે જેમાં મનુષ્ય જન્મ લઈ શકે છે. ટોટલ 100 હવે જે પેલી આગલામાં વાત કરી ડબલ વાળું જે બરાબર. હા બોલો. જેમ કે ભરત ચક્રવર્તી છે કે 6 ખંડના રાજા હોય તો એ કયા 6 ખંડ? 6 ખંડ એટલે આ સાઉથ ભરત ક્ષેત્રમાં 6 ખંડ આવશે. અચ્છા અચ્છા. ક્ષેત્રમાં 6 ખંડ આવશે. એ ભરત ક્ષેત્રમાં એનું છે ને, તમારે એવું હશે ને તો એ પતશે ને તો પછી તમને આમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, જો બધાને ઇન્ટરેસ્ટ હશે ને તો આપણે લઘુ સંગ્રહણી લઈશું તો એમાં તમને વધારે ડિટેલમાં દરેક ખંડનું વર્ણન આવશે, દરેક વસ્તુ કેવી રીતના છે તો એવું સમજાઈ શકે. પણ એમાં છે ને થોડુંક પેલું શું કહેવાય, ફેસ ટુ ફેસ હોય ને તો તમને ડ્રો કરીને કે અમુક બધી વસ્તુઓ છે ને કરીને બતાવી શકું તો એ વધારે સારું રહેશે. અત્યારના તમે જંબુદ્વીપ જે છે આપણે 1 લાખ યોજન થયું, બરાબર, બે બાજુ થઈને 1 લાખ યોજન થયું જંબુદ્વીપમાં. પછી આવ્યું લવણ સમુદ્ર, તો લવણ સમુદ્ર છે, બરોબર, તો 4 લાખ યોજન છે. ઘાતકી ખંડ છે તો 8 લાખ યોજન છે. કાળોદરી સમુદ્ર છે તો 16 લાખ યોજન છે. અને અર્ધ પુષ્કળ દ્વીપ છે તો અનધર 16 લાખ યોજન. એમ થઈને 45 લાખ યોજનમાં અઢી આવેલો છે. 45 લાખ યોજનમાં અઢી આવેલો છે. નિશાભાઈ પેલું શેર કરી રાખજો ને, એ સારું પડશે. परम भाई पांचवा आरा में, सॉरी चौथा आरा है अभी, पांचवे आरे में जहाँ से मोक्ष नहीं, तो ये लघु हिम पर्वत, सॉरी महा पर्वत तक ही हम मोक्ष नहीं जा सकते, उसके ऊपर जा सकते हैं ना? नहीं, वही मैं बोल रहा हूँ. थोड़ा उसमें रुकिए, मैं बोलता हूँ उसमें कि क्या है. जो देखो मनुष्य जो है ना, अभी 101 क्षेत्र है, तो मुझे पहला 101 क्षेत्र है ना वो कवर कर लेने दो, फिर मैं एक एक क्षेत्र में जाता हूँ. ओके, अभी 101 क्षेत्र कौन कौन से है उसके लिए बात करो. अभी आपको पता चला ये 6 पर्वत है और 7 क्षेत्र है, राइट. जम्बूद्वीप में इतना तो आपको समझ में आ गया ना. 7 क्षेत्र है, राइट. तो अभी जो क्या है कि 7 क्षेत्र है, तो उसमें से है ना ये 2 क्षेत्र जो है ना, भरत क्षेत्र है, ऐरावत क्षेत्र, ओके, एंड महाविद्य क्षेत्र. भरत क्षेत्र, सॉरी 3 क्षेत्र जो है, भरत क्षेत्र सबसे नीचे वाला जो है भरत क्षेत्र, सबसे ऊपर वाला जो है ऐरावत क्षेत्र, और बीच में जो है महाविद्य क्षेत्र. ये जो 3 क्षेत्र है, राइट, उसको बोलते हैं कर्म भूमि. उसको बोलते हैं कर्म भूमि. क्यों कर्म भूमि क्यों बोलते हैं उसमें? क्योंकि उसी क्षेत्र से हम मोक्ष में जा सकते हैं, इसीलिए उसको बोलते हैं कर्म भूमि. ખ્યાલ આવે? હવે આ તમે જંબુદ્વીપનો ફોટો જોયો છે, બરાબર. તો આપણે એમાં 3 ક્ષેત્ર થયા, બરાબર. હવે ઘાતકી ખંડ છે, બરાબર. તો ઘાતકી ખંડ બમણો છે, બરાબર. ઘાતકી ખંડ આ ભરત ક્ષેત્ર કરતા બહુ મોટો છે. આપણે હમણાં જ બોલ્યા કે ઘાતકી ખંડ 8 લાખ યોજનનો છે. તો ઘાતકી ખંડમાં કેવું છે કે 2 ભરત છે. ઘાતકી ખંડમાં કેવું છે, 2 ભરત છે, 2 ઐરાવત છે અને 2 મહાવિદ્ય છે, બરાબર. અને એવી રીતના અર્ધ પુષ્કળ દ્વીપમાં પણ પછી 2 ભરત, 2 ઐરાવત અને 2 મહાવિદ્ય છે. એટલે ટોટલ આપણી જોડે 5 ભરત ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. એમ થઈને ટોટલ કેટલા થાય? 15 થઈ, બરાબર. ખ્યાલ આવે છે? રિપીટ કરો ને, સોરી. જંબુદ્વીપમાં તમે જોયું તો ભરત, મહાવિદ્ય અને
ઐરાવત જોયું તમે જંબુદ્વીપના તમે પિક્ચરમાં અહીં દેખાય છે બરાબર. હવે આ જંબુદ્વીપમાં જે છે બતાવે છે બરાબર, એવું સમજો કે એવું ને એવું સમજો કે હવે ઘાતકી ખંડ તમે આવું છે બરાબર, તેમ સમજો કે અડધા ભાગનો ભાગ જે છે એ આવો છે ઘાતકી ખંડનો, અને અડધા ભાગનો ગોળો બીજો ગોળો સમજી લો બરાબર. તો એમાં 2 ભરત છે ઘાતકી ખંડમાં, 2 ઐરાવત છે બરાબર, અને એક મહાવિદેશ. જંબુદ્વીપની ડાબી બાજુ જે ઘાટકી ખંડ આવેલો છે બરોબર, તો એમાં એક ભરત, એક ઐરાવત, એક મહાવિદેશ બરોબર. અને જંબુદ્વીપની જમણી બાજુ જે આવેલો છે ઘાટકી ખંડ, એમાં એક ભરત છે, એક ઐરાવત છે ને એક મહાવિદેશ. હા બરાબર. એટલે તમે રાઉન્ડમાં જોશો બરોબર, આની આજુબાજુ આપણે કેટલા બધા પેલા આગલા પિક્ચરમાં જોયા કે ઘણા બધા જે છે ચક્ર બરોબર. તો ડાબી બાજુ ને જમણી બાજુથી સેન્ટરમાં જઈએ તો એ છે. તો ટોટલ છે ને એ રીતના પુષ્કરાદ્વીપમાં પણ 2 ભરત, 2 ઐરાવત અને 2 મહાવિદેશ છે. એટલે ટોટલ જે છે તો આપણી જોડે ટોટલ 5 મહાવિદેશ છે, 5 ભરત ક્ષેત્ર છે અને 5 ઐરાવત ક્ષેત્ર છે. આ એમ થઈને ટોટલ કેટલી થઈ? 15 કર્મભૂમિ. 15 કર્મભૂમિ થી. ફક્ત ખાલી જંબુદ્વીપમાં તમે સમજાવી શકશો ક્લિયરલી કે સોરી પણ થોડું કન્ફ્યુઝન છે કે કેટલા ભરત ક્ષેત્ર અને કેટલા મહાવિદ્યાલય? જંબુદ્વીપમાં એક જ ભરત ક્ષેત્ર છે. તમે નોર્થ અને સાઉથ ભૂલી જાઓ, ભરત ક્ષેત્ર એક જ છે જંબુદ્વીપમાં. એ તો ભરત ક્ષેત્ર આપણે 2 ભાગ પાડ્યા છે, પણ જંબુદ્વીપમાં એક છે. નિશલભાઈ તમે આગળનું પેજ હતું ને એ લઈ લો ને સહેજ. હા બસ આ બસ આટલું રાખો. આ તમે અહીં જોયું, આ જો આ બાજુ જમણી બાજુનું તમને દેખાય છે ને, જમણી બાજુનું જે મેરુ લખેલું છે જંબુદ્વીપ બરોબર. હવે જમણી બાજુનું જોયું બરોબર. હવે એ લાઈનમાં તમે કન્ટિન્યુઅસલી જાઓ બરોબર. અત્યારે આપણે જંબુદ્વીપમાં આમ જોતા હોય છે મેરુ સેન્ટરમાં છે, તો જ્યાં જંબુદ્વીપ લખ્યું છે અત્યારે જ્યાં જંબુદ્વીપ લખ્યું છે ત્યાં આપણું ભરત ક્ષેત્ર છે, અને મેરુની ઉપરની બાજુ જે છે એ ઐરાવત ક્ષેત્ર છે, અને મેરુ છે એ મહાવિદ્ય ક્ષેત્ર છે. એટલે આટલું જંબુદ્વીપમાં આવું થયું. હવે ઘાતકી ખંડ જે તમને દેખાય છે નીચે બરોબર, તો ઘાતકી ખંડમાં બી એવી રીતના જોવાનું કે નીચેનો જે ભાગ છે એમાં સેન્ટરમાં મેરુ છે. તમે આ મેરુ જંબુદ્વીપ વાળું જે સર્કલ છે એ ઘાતકી ખંડમાં ત્યાં નીચે મૂકવાનું અને ઉપર પણ મૂકવાનું. એટલે ખરી રીતના એવું નથી, ખરી રીતના આમ ડાબી બાજુ ને જમણી બાજુ એમ જોવાનું હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો જંબુદ્વીપમાં કેટલી કર્મભૂમિ? ખાલી ફક્ત જંબુદ્વીપમાં? જંબુદ્વીપમાં 3 કર્મભૂમિ બરાબર. ઘાતકી ખંડમાં 6 કર્મભૂમિ અને પુષ્કરાદ્વીપમાં 6 કર્મભૂમિ. એમ થઈને ટોટલ થઈ 15 કર્મભૂમિ. બરાબર. ભૂમિ એટલે શું કે જ્યાં જન્મ લઈને મોક્ષમાં જવાય એને કહેવાય કર્મભૂમિ. पर भाई ये घातकी खंड है या घातकी खंड है? धातकी जी है छे ना धातकी खंड डी है छे. ओके. और परम भाई ये जम्बूद्वीप तो समझ में आता है कि सर्कल फॉर्म में ऊपर नीचे कर सकते हैं. तो ये जो धातकी खंड है वो तो वैसे है ना अभी है ना, अभी मैं उसका है ना आपको वो बता नहीं सकती क्योंकि मेरे पास अभी लघु संग्रहणी बुक नहीं है यहाँ पे. मैं यहाँ पे है मेरे पास, पर अभी मैं स्क्रीन पे आपको मैं दिखा नहीं सकता. अभी जितना याद रखना है ना वही मैं बोल रहा हूँ, क्योंकि वो पूरा है ना वो अलग टॉपिक हो जाता है लघु संग्रहणी का, भौगोलिक का. अभी तो मैं कहता है कि इंडिया से हम साउथ में और जाते रहेंगे तो धातकी खंड है, और ये ऐरावत से और ऊपर जाएंगे तो भी घातकी खंड. ओके. ओके. सो धातकी खंड है जो, तो ऊपर जाते हैं तो वही आता है, नीचे जाता है तो वही आता है. सेम अप्लाइज टू पुष्कराद्वीप. तो जैसे जम्बूद्वीप में 3 कर्मभूमि है, राइट? जम्बूद्वीप में 3 कर्मभूमि कौन सी है? कैलेश भाई बोलो. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર. બરાબર. એ જ રીતના ઘાતકી ખંડમાં બબ્બે છે, અને પુષ્કરાદ્વીપમાં પણ એ રીતના બબ્બે છે. એમ થઈને ટોટલ 15 કર્મભૂમિ યાદ રાખવાની. એક મિનિટ પરમ, પુષ્કરાવર્ત દ્વીપમાં અડધામાં ઈ બે છે કે આખામાં ઈ છે બે? અડધામાં
પુષ્કરાદીપ આપણે અડધો કરી નાખ્યો, બરોબર. એટલે અહીંયા આ તમે જે પુષ્કરાદીપ લખ્યું છે ને, હાફ પુષ્કરાદીપ લખ્યું છે જ્યાં, બરોબર, સ્ક્રીનમાં ત્યાં તમે એક જોવો, અને ઉપરના પુષ્કરાદીપમાં તમે ત્યાં જોવો, રાઉન્ડમાં છે, બરોબર. જે રીતના તમે ધાતકીમાં જોયું એ રીતના તમારે એ રીતના કરવાનું છે. એટલે જંબુદીપમાં 3 કર્મભૂમિ છે, બરાબર. ધાતકી ખંડમાં 6 કર્મભૂમિ છે અને પુષ્કરાવર્ત દ્વીપમાં 6 કર્મભૂમિ છે. એમ થઈને ટોટલ 15 કર્મભૂમિ થાય છે. આપણે શું અચીવ કરવા માંગીએ છીએ અત્યારે? મારે 101 ક્ષેત્ર છે તમને સમજાવવું છે. તમને એકદમ અંદાજ નહીં આવે, પણ તમે એટલું તો મગજમાં લઈ શકો કે ભાઈ ધાતકી ખંડ છે, બરાબર, તેમાં બે ભરત છે, 2 ઈરાવત છે અને 2 મહાવિદ્ય છે. એટલું તમે યાદ રાખો. તમને ભૌગોલિક નું જે ડાયાગ્રામ છે એ તમને નેક્સ્ટ ટાઈમ કે ગમે ત્યારે જે નેક્સ્ટ ટોપિક લઈશું ને ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. આ જે દ્વીપ છે એટલે એનો મતલબ કે ઇટ્સ લાઈક જમીનનો ભાગ ને? હા, દ્વીપ એટલે જમીન. અને સેમ એઝ ખંડ પણ સેમ જમીન એટલે જે નામ આપેલું છે, પણ ધાતકી ખંડ છે, બરોબર, એ પણ એક જાતનો દ્વીપ જ છે. એટલે આપણે જે આ દરિયાના પાણી જોઈએ છે લવણ સમુદ્રના પાણી છે. હા, આપણે જે અત્યારે જે પાણી જોઈએ છે, બરોબર, કારણ કે આપણે દરિયાનું પાણી ખારું છે એટલે એના માટે લવણ એટલે મીઠું, એટલા માટે એને ખારો સમુદ્ર છે, એટલા માટે લવણ સમુદ્ર છે એમ. રાઈટ, ઓકે. પછી જેમ જેમ આગળ જાવ ને તો ઈક્ષુના રસ વાળો સમુદ્ર હોય, દારૂ વાળો સમુદ્ર હોય, ઘી વાળો સમુદ્ર હોય, એવી દરેકની પાણીની એવી વ્યવસ્થા હોય. ખીર સમુદ્ર હોય તો ખીર જેવો સમુદ્ર હોય, એટલા માટે ખીર આપણે બોલતા ને ખીર સમુદ્ર જાતા, એટલે એ ટાઈપના સમુદ્ર છે આગળ એમ. એક જ ક્વેશ્ચન છે આપણને, સૌથી છેલ્લો સ્વયંભૂ દ્વીપ અને સમુદ્ર છે એ કેવી રીતે ખબર? એની આગળ ઘણું બધું છે હજી તો. તે અસંખ્ય દ્વીપ ને અસંખ્ય સમુદ્રો છે, બરાબર. છેલ્લું છે આ છે, કેવી રીતના ખબર? પ્રભુએ કહ્યું છે એટલા માટે ખબર છે. ના, પ્રભુએ આ છેલ્લું આપણને નામ ખબર છે, એની આગળ પણ છે ને હજી દ્વીપ અને સમુદ્ર. આગળ લઘુ ઉપસર્ગમાં જોશો તો અરુણાચલ કે એવું કંઈક આવે છે નામ. એ બધા ઘણા બધા નામ આવે છે. જેમ કે 5મો છે પુષ્કરાદ્વીપ પછી, બરોબર. તેમાં આપણે સમજો કે પહેલો લવણ સમુદ્ર લીધો હોય, બરોબર. બીજો સમુદ્ર કાલોદરી સમુદ્ર છે, તો એવો 5મો સમુદ્ર છે તો વારુણીવર સમુદ્ર છે. એ વારુણીવર સમુદ્ર જે છે, એટલે મને બધા મોઢે યાદ નથી કારણ કે વર્ષો થઈ ગયા મેં વાંચેલા, પણ આ તો ખાલી જે અમુક વસ્તુ યાદ છે એ તમને કહું તો 5મો સમુદ્ર છે વારુણીવર સમુદ્ર છે. એ વારુણીવર સમુદ્ર ના મોજા એટલા ઊંચા ઉડતા હોય છે કે જયારે મોજા આવે તો એના ઊંચા છે 5મા દેવલોક સુધીના પાણીના ટીપા જાય, અને પછી છેલ્લે ઉપરથી નીચે આવે. એટલે આપણા અપકારના જીવનની રક્ષા કરવા માટે મારા સાહેબ કામડી, એટલે એનો જે સમય છે કે ઉપર થાય ને નીચે આવે, એટલા માટે સ્પેસિફિક 2 ટાઈમ કામડીનો ટાઈમ હોય છે. ધેટ ઇઝ વોટ વન ઓફ ધ રીઝન કામડી પહેરવા માટે, કે અપકારના જીવનની રક્ષા કરવા માટે. એવા ઘણા બધા સમુદ્ર છે. જો એ બધા તમને જે પ્રશ્ન થાય છે ને એ લઘુ સંગ્રહણીના પ્રશ્ન છે. અત્યારે આપણે જે જીવ વિચારના પ્રશ્નોમાં કરીએ છીએ એમાં આપણે ફોકસ કરીએ. તમને જે બધું વધારે જાણવું છે એ લઘુ સંગ્રહણીનું જાણવાની ઈચ્છા થઈ છે કે ભૌગોલિક પરિસ્થિતિ. એના માટે આપણે અલગ સમય લઈશું, અલગ ટોપિક લઈશું. લેટ્સ ફોકસ. અત્યારે આપણે 101 ક્ષેત્ર તરફ જઈએ છીએ. ખાલી એટલું યાદ રાખવાની વસ્તુ છે. પછી તમે ભૌગોલિક પરિસ્થિતિ આવશે ત્યારે તમે અંદર એડજસ્ટ કરી લેશો કે ભાઈ આ રીતના હતું એમ. सॉरी परम भाई, तो मोक्ष खाली हम अड़ीद्वीप में से जा सकते हैं और देवलोक में जा सकते हैं, 15 कर्म भूमि से जा सकते हैं. अड़ीद्वीप में मनुष्य जन्म लेता है, अड़ीद्वीप में मनुष्य जन्म लेता है, पर ये 15 कर्म भूमि जो है 5 भरत, 5 ऐरावत एंड 5 महाविद्य, राइट, वहां से ही हम मोक्ष जा सकते हैं. इसमें से 5 महाविद्य है वो कभी भी कोई भी आरे में से जा सकते हैं, जबकि 5 भरत एंड 5 ऐरावत जो है उसमें वो जो स्पेसिफिक आरा होता है जो काल चक्र के हिसाब से, उस हिसाब में उसमें से वो जा सकते. राइट. और देवलोक कहाँ से जा सकते, कहाँ तक से जा सकते? कहीं से भी जा सकते हैं ना फिर तो? कहीं से भी जा सकते हैं देवलोक. देयर इज नो प्रॉब्लम विद इट. अड़ीद्वीप में, अड़ीद्वीप नहीं, कोई भी एक अकर्म भूमि से भी देवलोक जा सकते हैं. अभी आगे आएगा 15 भूमि के बाद अकर्म भूमि की बात करूंगा, वहां से भी मरने के बाद देवलोक में ही जाते हैं लोग. और नारकी भी? नारकी में भी जा सकते. ओके.
अकर्म भूमि से। अभी 15 कर्म भूमि का सबको पता चल गया? पथिक पे बोल दो 15 कर्म भूमि। હા, જંબુદ્વીપમાં 3 કર્મભૂમિ, ભરત, ઐરાવત અને મહાવિદય ક્ષેત્ર. હા. ધાતકી ખંડમાં આના જ ડબલ એટલે કે 2 ઐરાવત, 2 ભરત અને 2 મહાવિદય ક્ષેત્ર. બરોબર છે. અને પુષ્કાવર્તમાં પણ 2 ઐરાવત, 2 ભરત અને 2 મહાવિદય. એટલે એટલે ટોટલ કેટલા થયા? ટોટલ 15 થયા. જંબુદ્વીપમાં 3, ઘાતકીમાં 6 અને પુષ્કાવર્તમાં 6 એમ કરીને 15 થયા. તો 15 થયા. આ 15 કર્મભૂમિ થયું. હવે આ જે નિશિલભાઈ બીજા નંબરમાં લઈ લેજો ને, બીજા નંબરનો જે ફોટો છે એમાં બીજું પેજ જે હતું ને આગળ, હવે આ 30 અકર્મ ભૂમિ જે છે એની વાત કરું છું. તો ક્યાં ક્યાં હોય છે? હવે જે 30 અકર્મ ભૂમિની જે વાત કરું છું તેમાં કેવી રીતના હોય છે? દેખો, દરેકમાં આ જે જંબુદ્વીપનું જે તમને સ્ટ્રક્ચર દેખાય છે ને ડાબી બાજુમાં, બરોબર, એ જ રીતના છે ને, એ જ રીતના દરેકે દરેક ખંડમાં આવી રીતના 2 ભાગ પડેલા હોય છે. એ જ રીતના સેમ વે આ જે તમને દેખાય છે, દક્ષિણ ભરત દેખાય છે, ઉત્તર ભરત દેખાય છે, બરોબર, આ રીતના જે દેખાય છે વચમાં જે બધા પર્વતના નામ હોય છે બધામાં એના એ જ હોય છે, સેમ જ, બરોબર. તો જે એમાં જે 30 અકર્મ ભૂમિ એટલે કે જ્યાં મનુષ્યનો વાસ છે પણ ત્યાંથી મોક્ષમાં નથી જવાતું, જ્યાં મનુષ્ય જન્મ લઈ શકે છે પણ ત્યાંથી મોક્ષમાં નથી જવાતું, એવી 30 અકર્મ ભૂમિ છે. તો પહેલા જંબુદ્વીપની વાત કરીએ. તો જંબુદ્વીપમાં હવે તમને કહું કઈ કઈ અકર્મ ભૂમિ છે, બરોબર. તો પહેલા નંબરમાં તમે જોશો તો મહાવિદ્ય ક્ષેત્રની ઉપર નીચે તમે જોશો તો દેવકુરુ અને ઉત્તરકુરુ દેખાય છે. દેવકુરુ અને ઉત્તરકુરુ. જે હાથીદંત જે છે મેરુથી, બરોબર, હાથીદંત જેવા મેરુથી હાથીદંત જેવા 2 બાજુ 2 ભાગ પડેલા છે, બરોબર. તો એટલા ભાગમાં જે દેવકુરુ અને ઉત્તરકુરુ છે ત્યાં મનુષ્યનો જન્મ થાય છે, બરોબર. તો એ જે છે પણ ત્યાંથી મોક્ષમાં નથી જવાતું. મનુષ્યનો જન્મ થાય છે પણ ત્યાંથી મોક્ષમાં નથી જવાતું. એટલે એક દેવકુરુ, એક ઉત્તરકુરુ. પછી એની નીચે તમે જશો તો હરિવર ક્ષેત્રમાં પણ મનુષ્યનો જન્મ થાય છે, એ 3જા નંબરની અકર્મ ભૂમિ. 4થા નંબરમાં છે તો ઉપર રમ્ય ક્ષેત્ર છે મેરુ મહાવિદ્યની ઉપરનું, બરોબર, એ 4થા નંબરની કર્મભૂમિ. પછી 5મા નંબરમાં છે તો હિમવત ક્ષેત્ર છે, નીચે હરિવર ક્ષેત્ર, નીચે હરિવર ક્ષેત્ર નીચે હિમવત ક્ષેત્ર છે, બરોબર, એની નીચેનું જે છે હિમવત ક્ષેત્ર એ થયું. અને પછી છેલ્લે જે ઉપર છે રમ્ય ક્ષેત્રની ઉપર હિરણ્ય વન ક્ષેત્ર, બરોબર. તો એમ થઈને 7 કર્મભૂમિ થયું, બરોબર. સોરી, મિચ્છામી 6 થઈ. આપણે ફરીવાર બોલું છું, દેવકુરુ પહેલા નંબરમાં. આપણે એવી રીતના યાદ ના રાખવું હોય તો નીચેથી જઈએ, બરોબર. આપણે હિમવત ક્ષેત્ર પહેલા નંબરમાં થયું, નીચેથી જાઓ. હિમવત ક્ષેત્ર પહેલા. બીજા નંબરમાં છે હરિવર્ષ ક્ષેત્ર 2 નંબર, બરોબર. 3જા નંબરમાં દેવકુરુ, 4થા નંબરમાં ઉત્તરકુરુ, 5મા નંબરમાં રમ્ય ક્ષેત્ર, 6થા નંબરમાં હિરણ્યવન ક્ષેત્ર. એમ થઈને 6 અકર્મ ભૂમિ થઈ જંબુદ્વીપમાં. 6 થઈ, બરોબર. એ રીતના ધાતકી ખંડમાં 6 દુ 12, બરોબર. અને પુષ્કરદ્વીપમાં 6 દુ 12, એટલે 6 12 દુ 24 + 6 થઈ એટલે 30 अकर्म भूमि થઈ. हितेश भाई, कैसे 30 अकर्म भूमि हुई वो मुझे आप बोलो. पहले जम्बूद्वीप में हिमवत क्षेत्र, हरिवत क्षेत्र, देवकुरु, उत्तरकुरु, रम्य क्षेत्र और हिरण्यवन क्षेत्र. हिरण्यवन, हाँ, हिरण्यवन क्षेत्र. तो ये 1 2 3 4 5 6, तो जम्बूद्वीप में 6 हुई. हाँ. वे 12 हो जाएगी घातकी खंड में क्योंकि ×2, और वे ×2 पुष्करावर्त. तो इस हिसाब से कितना हुआ? 30 हुआ, राइट. अब ये 30 हुआ, 15 कर्म भूमि और 30 अकर्म भूमि, राइट. ये 30 हुआ तो 30 + 15 कितना हुआ? 45 हुआ. 15 कर्म भूमि और 30 अकर्म भूमि, तो कितना हुआ टोटल? 45 हुआ. अभी ये जो 56 अंतरद्वीप जम्बूद्वीप के पास में अगर आप स्क्रीन में देखते हो ना तो वो फोटो दिख रहा है आपको. तो 56 अंतरद्वीप, जैसे जम्बूद्वीप
का जैसे जो राउंड होता है ना, तो वहां पे 4 जगह पे है ना वो छोटे छोटे अंतरद्वीप है। लाइक अपने अपने डेफिनेशन में जैसे टापू होते हैं ना बहुत छोटे छोटे, तो ऐसे वो अंतरद्वीप है 8, हर एक पे 7-7 द्वीप है। तो 8 times 7 is 56। देखो स्क्रीन में दिख रहा है आपको। सॉरी 7 कैसे हुए समझाएंगे वापस, मिच्छा में टुकड़ा। नहीं 8, देखो ये एक अब ये आप ये देखो अंतरद्वीप जहां पे लिखा है, राइट, अंतरद्वीप जहां पे लिखा है, राइट, तो वहां पे देखो हर एक जगह पे वहां से 2 निकलता है, एक राइट हैंड साइड एक लेफ्ट हैंड साइड निकलता है, राइट। सो 2 times 4 दिख रहा है आपको। सॉरी हम लॉस्ट, अंतरद्वीप कहाँ पर है? ये अभी स्क्रीन में दिख रहा है, ये जो निशल भाई आपको राउंड में कर रहे हैं ना अंतरद्वीप, जम्बूद्वीप के बाहर है ना, जम्बूद्वीप के बाहर जो लवण समुद्र है ना, वहां पे जम्बूद्वीप के बाहर जो लवण समुद्र है वहां पे वो ऐसे 8 आपको दिख रहे हैं। हाँ मैं 1 सॉरी 2 3 4 5 6 7 8 टोटल देखो 8 दिख रहे हैं कि नहीं दिख रहे, राइट। दूसरा तो है। हर एक में 7-7 डाढ़ा है। जैसे डाढ़ा किसको बोलते हैं, जैसे अपने दांत की पंक्ति होता है ना उसको डाढ़ा बोलते हैं। तो 1 2 3 4 5 6 7 यहाँ पे 6 ही ड्रॉ किए, हाँ। उनको 7 ड्रॉ करने थे पर उन्होंने 6 टपके ही ड्रॉ किए, पर हर एक में 7-7 ड्रॉप, हर एक में 7-7 ड्रॉप है, इसलिए उसको बोलते हैं 56 अंतरद्वीप। वहां पे भी मनुष्य का जन्म होता है। ओके ओके, वहां पे भी मनुष्य का जन्म होता है। तो 45 + 56 = 101। અને પરમભાઈ આજ બધા ઘાતીખંડ ને પુષ્કાવર્તમાં પણ આટલા જ બીજા હોય ને? ના આ જંબુદ્વીપમાં જ છે। અચ્છા ઓકે આ જંબુદ્વીપમાં જ છે એટલા માટે 56 અને 45 જે આપણે આગળ જોઈ ગયા એમ થઈને ટોટલ 101 ક્ષેત્ર આ પ્રમાણે ના થાય। એટલે 15 કર્મભૂમિના મનુષ્ય, 30 અકર્મભૂમિના મનુષ્ય અને 56 અંતરદ્વીપના મનુષ્ય, એમ થઈને 101 પ્રકાર થાય। હવે 101 પ્રકાર થાય, હવે 101 એક મિનિટ, અંતરદ્વીપમાં જે મનુષ્ય થાય એ કર્મભૂમિમાં કહેવાય કે અકર્મભૂમિમાં કહેવાય? ત્યાંથી મોક્ષમાં જવાય કે ન જવાય? ન જવાય, નથી જવાતું, ખાલી કર્મભૂમિમાંથી જ મોક્ષમાં જવાય, બરોબર। 30 અકર્મભૂમિમાં તમને બધી પેલી રાજ્ય વ્યવસ્થા ને બધું મળે, બરોબર। આમાં કોઈ એવી તમને જે વ્યવહાર વ્યવસ્થા છે અંતરદ્વીપમાં તમને કઈ એવી જોવા મળતી નથી। ખ્યાલ આવી ગયો તમને, ડાટા ખબર પડી, બરોબર। તો ટોટલ આ રીતના 101 ક્ષેત્ર થાય છે। તો આ 101 થયા। હવે અત્યાર સુધી આપણે પહેલા 62 જોઈ લીધા હતા, બરોબર। યાદ છે તમને 62 પહેલા આપણે 62 પ્રકાર જોઈ ગયા। હવે મનુષ્યમાં આપણે આવીએ છીએ, બરોબર। અત્યારે મનુષ્યમાં, તો મનુષ્યમાં જે આ 101 પ્રકાર થયા, હવે મનુષ્યમાં 2 પ્રકારના હોય છે મનુષ્ય, ગર્ભજ અને સમૂર્છિ। ગર્ભજ અને સમૂર્છિ મનુષ્ય આપણે બધાને ખબર છે, આપણે ગર્ભ સ્વરૂપે જન્મ લીધો છે, ગર્ભમાં રહીને જન્મ લીધો છે, બરોબર। એટલે આપણે બધા ગર્ભજ જીવો છે, બરોબર। અને જે સમૂર્છિમ છે, જે આપણા સમૂર્છિ મનુષ્ય ક્યાં હોય ને કેવા હોય, તો સમૂર્છિ મનુષ્ય ગર્ભજ મનુષ્યના મળ મૂત્ર બળખો નાસિકાનો મેલ વમન પરુ લોહી વીર્ય પિત્ત શ્લેષ્મ થૂંક પરસેવો નગરની ખાળ વગેરે અશુચિના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે। મનુષ્યના શરીરમાંથી આ પદાર્થો છૂટા પડતા મુહૂર્ત પછી એમાં અસંખ્ય સમૂર્છિ મનુષ્ય ઉત્પન્ન થાય છે। તે અંત મુહૂર્તના આયુષ્યવાળા હોય અને અંગુલના અસંખ્યાત્મક ભાગની અવગણનાવાળા હોય છે। એટલે એકદમ ઝીણા હોય, સૂક્ષ્મ હોય, આપણે જોઈ જ ના શકતા હોય અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થતા પહેલા જ મરી જાય છે। એટલે એમાં સમૂર્છિમાં પર્યાપ્તતા અને અપર્યાપ્તતા હોતા જ નથી, કારણ કે એમની કોઈ દિવસ પર્યાપ્તિ બધી પૂર્ણ થતી નથી। પણ એટલા માટે અંત મુહૂર્ત સુધીમાં જ એ જે છે એટલે કમ્પ્લીટ નથી, એટલા માટે એને એક જ થાય। પણ બાકી જે ગર્ભજ મનુષ્ય જે છે એના પાછા 2 ભાગ પડે, પર્યાપ્તતા અને અપર્યાપ્તતા। પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, એમ થઈને 101 + 101 + 101 એમ થઈને થયા 303 ભાગ। આ રીતના થયા મનુષ્યના। ધવલભાઈ બોલી જાઓ ફરીથી, 303 કેવી રીતના થાય? 15 કર્મભૂમિ,
ત્રિસકર્મ ભૂમિ હમ. 45, પછી 8 જે 8 × 7 એટલે 56 અંતરદ્વીપ. 8 અંતરદ્વીપ, 8 એટલું યાદ રાખવાનું કે 8 અંતરદ્વીપ છે અને દરેક અંતરદ્વીપમાં 7 દાઢાઓમાં એટલે 7 નાના ટાપુઓમાં મનુષ્ય ઉત્પન્ન થાય છે એમ. હા, એટલે 7 દાડા થઈને 56 ભૂમિ એ થઈ, એટલે 45 + 56 એટલે 101 ક્ષેત્ર થયા કે ભૂમિ જ્યાં જીવ ઉત્પન્ન થઈ, જ્યાં મનુષ્ય ઉત્પન્ન થઈ શકે. હવે 101 ના પાછા બે પ્રકાર, ગર્ભજ અને સમૂર્છિમ. અને ગર્ભજના પાછા બે, 101 પર્યાપ્તા અને 101 અપર્યાપ્તા. એટલે 101 ગર્ભજના પર્યાપ્તા, 101 અપર્યાપ્તા અને સમૂર્છિમના 101, એમ થઈને 303. સમૂર્છિમ હંમેશા અપર્યાપ્ત જ હોય છે, એટલું યાદ રાખવાનું. સમૂર્છિમ મનુષ્ય અપર્યાપ્ત હોય છે. બરોબર, આ રીતના થયા 303 ભેદ થયા. 303 ભેદ થયા તો 303 ને 62 કેટલા થયા? 365. બરોબર, 365 થયા. બરોબર, હવે આમાં હવે આપણે જે બાકીનું રહ્યું, બરોબર, એ દેવતાઓના જે છે એના બાકીના 198 જે ભેદ છે એ દેવતાઓના ભેદ છે. એટલે એમ થઈને આપણે ટોટલ 563 થશે. એટલે હવે આપણે જે 5 મિનિટ બાકી છે એમાં દેવતાઓનું નહીં ચાલુ કરીએ, નેક્સ્ટ ટાઈમમાં ચાલુ કરશું. પણ હવે આજે મનુષ્યની જે વાતચીત થઈ છે તો એના 5 દ્વારની થોડી ચર્ચા કરી લઈએ. એટલે 5 મિનિટમાં એ 5 દ્વાર આપણે લઈ લઈએ મનુષ્યમાં. તો હવે મનુષ્યની હવે તમને જે વાત કરી, તમને હું છોડી નહીં મૂકું. તમને જેટલા બધા સંશયો છે લઘુ સંગ્રહણીના રિલેટેડ એ આપણે ડિટેલમાં લઈશું. જસ્ટ એકાદર આ લોકડાઉન ઓછું થાય ને તો હું થોડા મોટા પ્રિન્ટઆઉટ પણ કઢાઈ લઈશ કે જેથી આપણને બહુ ઈઝી પડશે समझवा માટે એમ. तो परम भाई जैसे बोलते हैं ना कि एक इंद्रिय जीव ऑब्वियसली कंपेयर टू पार्ट्स दोनों में है, पर एक इंद्रिय में कम होता है कंपेयर टू सेकंड बे इंद्रिय, तीन इंद्रिय, चार इंद्रिय. तो ये समूची पंचेंद्रिय है जो इसमें मनुष्य में आते हैं अपर्याप्ता, तो उसका कंपैरेटिवली बे इंद्रिय, तीन इंद्रिय, चार इंद्रिय से ज्यादा पाप लगता है. उसमें इसलिए तो इतना सब बोलते हैं कि भाई झूठा मत करो, ये ना करो, वो ना करो. इसलिए तो वो महाराज साहब बोलते हैं कि भाई हमारे आ जाओ कितना पाप बंधा है, क्योंकि उसमें पंचेंद्रिय जीव की हत्या होती है. वो बात अलग है कि उनकी पर्याप्ति कंप्लीट नहीं होती है, पर वो जीव तो जीव ही होते हैं, तो उसका घात लगता है तो उसका पाप भी ज्यादा लगता है. और गर्भज में जो होते हैं कंपेयर उसमें सबसे ज्यादा पाप होता है. अगर गर्भज में ज्यादा होता है क्योंकि गर्भज जो जीव होता है उसकी वो पर्याप्ति कंप्लीट हो चुकी होती है. और उसमें अपर्याप्ता वर्सेस अपर्याप्ता मीन्स क्या होता है कि जिसकी वो पर्याप्ति पूर्ण नहीं होती, आपको पता भी नहीं चलता. कभी कभी कैसा होता है गर्भज मनुष्य है ना, अभी किसी को जैसे मिसकैरेज होता है, राइट, तो वो पर्याप्त गर्भज का होता है. मिसकैरेज जब होता है देन यू फील इट, कि आपको पता चलता है कि अभी मिसकैरेज हुआ है, क्योंकि आपको पहले था कि वो प्रेग्नेंट थे, राइट, उसके बाद मिसकैरेज हुआ तो वो पर्याप्त गर्भज मनुष्य गिरा था. या फिर जो एबॉर्शन करवाते हैं तो वो पर्याप्त गर्भज मनुष्य की हत्या करते हैं. जैसे अपर्याप्त होता है तो उसको आपको पता नहीं है कि वो रहता ही नहीं, वो विद इन 48 मिनट में ही वो जीव चला जाता है दूसरी योनि में. लेस देन 48 मिनट्स में ही वो दूसरी योनि में चला जाता है. बरोबर. ओके. सेम समूची जीव जो होते हैं ना उसमें भी 48 मिनट्स में वो अभी ये यहाँ पे अभी वही. हाँ बोलो, आप बोलो फिर उसके बाद में लेता हूँ. नहीं आप कवर कर लीजिए उसके बाद. आप कुछ बोल रहे थे समूचे पंचेंद्रिय जी. हाँ, अभी हमने जो मनुष्य की बात बोली, राइट, तो अभी क्या है हर एक में उसकी अवगाहना अलग अलग होती है. ओके, जैसे अपने अवसरपीढ़ी और उत्सर्पीढ़ी जो होते हैं, राइट, अपने अवसरपीढ़ी और उत्सर्पीढ़ी जो होता है तो हर एक में जैसे आरा जो होता है अभी अपना कौन सा 5वां आरा चल रहा है, राइट, अवसर पीढ़ी का 5वां आरा चल रहा है अपना. हेलो, हाँ पर हाँ, अभी अवसर पीढ़ी का अपना 5वां आरा चल रहा है, वो आपको पता है. अवसर पीढ़ी मीन्स कैसे चढ़ता होने का. उत्सर असेंडिंग, अवसर पीढ़ी मीन्स असेंडिंग. ओके,
ઉત્સર પીંડ મીન્સ ડિસેન્ડિંગ. એટલે કે હવે મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જશે, ઊંચાઈ ઓછી થતી જશે અને ધર્મ ઓછો થતો જશે. એટલે જો પહેલો આરો જે છે બરોબર, તો પહેલા આરામાં મનુષ્યની ઊંચાઈ છે ને 3 ઘાવ હોય છે. પહેલા આરામાં મનુષ્યની ઊંચાઈ 3, પહેલો આરો જ્યારે હોય ને ત્યારે મનુષ્યની ઊંચાઈ છે એ 3 ઘાવ હોય છે બરોબર. 3 ઘાવ હોય છે. એક યોજન એટલે 4 રફલી 13 કિલોમીટર, એટલે 4 ઘાવ એટલે 13 કિલોમીટર થાય. એટલે 3 ગાઉની ઊંચાઈ હોય છે. બીજા આરામાં 2 ગાઉની ઊંચાઈ હોય છે. ત્રીજા આરામાં 1 ગાઉની ઊંચાઈ હોય છે. ચોથા આરામાં 500 ધનુષ્યની ઊંચાઈ હોય છે. પાંચમા આરામાં 7 હાથની ઊંચાઈ હોય છે. અત્યારે આપણે સૌથી જે કહેવાય, હવે એમાં કઈક આમ તેમ અચ્છેરું દેખાય તમને કે ભાઈ કોકની 7 હાથથી સેટ વધારે ઊંચાઈ હોય, પણ જેનેરિક કેવું છે મેક્સિમમ આટલી હોય. પછી છઠ્ઠા આરામાં છે તો 2 હાથની ઊંચાઈ હોય છે. છઠ્ઠા આરામાં 2 હાથની ઊંચાઈ હોય છે. આ થયું શરીરની અઘાના પ્રમાણે. પછી બીજા નંબરમાં જે દ્વારમાં આયુષ્ય જે છે, તો મનુષ્યમાં જયારે આયુષ્યની વાતચીત આવે તો મનુષ્યમાં તમે જોવા જાઓ તો પહેલા આરામાં 3 પલ્યોપમનું આયુષ્ય હોય મનુષ્યનું. બીજા આરામાં 2 પલ્યોપમનું હોય. ત્રીજા આરામાં 1 પલ્યોપમનું હોય. ચોથા આરામાં 1 કરોડ પૂર્વનું હોય આયુષ્ય. અને 1 કરોડ પૂર્વ એટલે 1 પૂર્વ એટલે ખાલી કહી દઉં 70,560 અબજ વર્ષ. 70,560 અબજ વર્ષ એટલે 1 પૂર્વ. તો એવા 1 કરોડ પૂર્વનું આયુષ્ય ચોથા આરામાં હોય. પાંચમા આરામાં 120 વર્ષનું મેક્સિમમ આયુષ્ય હોય અને છઠ્ઠા આરામાં 20 વર્ષનું મેક્સિમમ આયુષ્ય હોય. પછી ત્રીજા નંબરમાં આવે છે કાય સ્થિતિ. તો કાય સ્થિતિમાં મનુષ્ય જે છે અને પંચેન્દ્રિય તિર્યંશ હોય, તો આ બધા છે ને 7 થી 8 ભવ સુધી બરોબર મનુષ્ય તરીકે જન્મ લઈ શકે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે મર્યો, પાછો મનુષ્ય તરીકે જન્મ લઉં, એમ મેક્સિમમ 7 થી 8 વાર સુધી તમે મનુષ્ય ભાવમાં જન્મ લઈ શકો અને પછી તમે બીજી યોનિમાં જઈ શકો. એમ મેક્સિમમ કન્ટિન્યુઅસલી એવું હોય તો તમને એટલા ચાન્સ મળે. પછી જો 10 પ્રાણ તો હોય જ, અને 6 એ 6 પર્યાપ્તિ હોય, અને 14 લાખ મનુષ્ય છે ટોટલ. 14 લાખના જુદા જુદા ટાઈપના મનુષ્ય છે, એવી યોની છે, એટલે એ પ્રમાણે 14 લાખ મનુષ્ય એના છે. એટલે આ રીતના 5 વાર થયા મનુષ્ય. તો એમાં પર્યાપ્તતા થી અપર્યાપ્તતા ઇન્ક્લુડેડ હોય. ફોર એક્ઝામ્પલ તમે કીધું 7 टाइम मैक्सिमम જઈ શકીએ તમે, तो एक बार पर्याप्तता में जाए और फिर अपर्याप्तता, फिर वापस पर्याप्तता दे, वो 3 बार कंसीडर होता है. वो जरूरी नहीं कि ऐसा हो सकता है. मीन्स वो कंसीडर कर सकते हैं, पर एज इन अपने है शास्त्र में दृष्टांत कि 7 बार है ना मनुष्य का असली जन्म मनुष्य गति में लेता है, ऐसा अपने शास्त्र में दृष्टांत आते हैं. बरोबर. और परम भाई, जो आदिनाथ भगवान के टाइम जो आयुष्य, जैसे फॉर एग्जाम्पल सिमंदर स्वामी के टाइम आयुष्य वहां बड़ा है और यहाँ कम है, तो कोई दीक्षा लेता है तो ऑब्वियसली भाव अगर सेम होते हैं तो कैसा होता है कि हमारा अगर 100% का आयुष्य है, उसमें से मैंने 80% की दीक्षा ली है, तो वो धर्म पुण्य का कुछ फर्क पड़ता है भाव अगर दोनों जगह सेम होता है तो? देखो ये है ना केवली भगवान वाला प्रश्न है. जेनेरिक व्यवहार की दृष्टि से बोल सकते हैं कि भाई ऑब्वियसली वहां पे भगवान ऑब्वियसली अवेलेबल होते हैं. जो महावीर क्षेत्र है वो हमेशा वहां पे चौथा रही होता है, वहां पे ऑलवेज केवली भगवान होते हैं. और विहरमान तीर्थंकर भगवान कोई ना कोई होते ही है वहां पे. तो ऑब्वियसली उनकी निष्ठा होती है, तो उस हिसाब से फर्क पड़ता है. पर अगेन वो हर एक आदमी के कर्म के ऊपर है कि कौन कितने कर्म की निर्जरा करते हैं, वो इसका भाव कितना ऊंचा होता है. राइट, दैट कैन ओनली टेल तीर्थंकर भगवान या केवली भगवान ही बोल सकते हैं कि भाई इसका भाव ये है. અને આ ઐરાવત ક્ષેત્રમાં પણ ભરત ક્ષેત્રની જેમ જ હોય છે અવસર પેઢી? એક્ઝેક્ટ સેમ આપણા જેવું, નો ચેન્જ. અચ્છા, આપણે જેમ બોલતા હોય છે ને, પેલું શાસ્ત્રમાં નહીં બોલતા તમે, પેલું કઈ ગાથા હતી યાર, પેલું તમે બોલો ને, સુઘો શાદે ઘંટ નાદે, એનું આગળનું બોલો ને. એનું જયારે આવે છે ને, જે આપણે જયારે દક્ષિણ
ઉત્કૃષ્ટા 100 હા બસ આમાં જો એમાં એ ઉત્કૃષ્ટ 170 હું સમજાવું છું, પણ આ તમે જે કહ્યું ને, જેમ કે આપણા ભરત ક્ષેત્રમાં જન્મતું હોય ને કોઈ વ્યક્તિ હે ને, તો એનો જન્મ મહોત્સવ સૌધર્મેન્દ્ર કરે દક્ષિણ દિશામાં, બરોબર. અને ઉત્તર દિશામાં જે ઐરાવત ક્ષેત્ર જે છે એમાં કોઈ જન્મતું હોય તો એમનો જન્મ મહોત્સવ ઈશાન ઇન્દ્ર કરે. એટલો એ ફરક છે. અને આજે ઉત્કૃષ્ટ 170 કહ્યું તો આજે મહાવીર ક્ષેત્ર તમને દેખાય છે ને, અત્યારે આ મેરુ જે સેન્ટરમાં દેખાય છે એની ડાબી બાજુ છે ને, તમે એક આડી લાઈન પાડી દેવાની, બરોબર, અથવા તો 16 ખાના કરી નાખવાના, અને આ બાજુ 16 ખાના કરી નાખવાના, એમ થઈને ત્યાં 32 વિજય હોય, બરોબર. 32 વિજય હોય તો આ મહાવિદેશમાં 32 વિજય, એ બીજી અલગ અલગ મહાવિદેશમાં એવી 32 વિજય, એટલે 32 ગુણ્યા 5 એમ થઈને 160 વિજય, બરોબર. વિજય એટલે એક જાતનો ખંડ, કેટલી ભૂમિ, તો એમ થઈને 160 એ થાય. અને 5 ભરત અને 5 ઐરાવત. તો અજીતનાથ ભગવાન જયારે હતા તે સમયમાં 5 ભરત અને 5 ઐરાવતમાં તીર્થંકર હતા. અને આ જે 5 મહાવિદે છે તો દરેક મહાવિદેની 32 વિજય, એમ 32 ગુણ્યા 5 160 વિજયમાં પણ એ વખતે તીર્થંકર ભગવાન વિચરતા હતા. એટલા માટે એ વખત કહ્યું 32 ગુણ્યા 5 160 એટલે ઉત્કૃષ્ટ 170. એટલે એ વખતે 160 વત્તા 5 ભરત અને 5 ઐરાવત એમ થઈને 170 ભગવાનને વંદન કરવાની વાત આવે છે. આ વસ્તુ મેં ઘણી વાર લીધેલી છે, અને પહેલા તમને કહ્યું છે એ પ્રમાણે કે 1024 જે સહસ્ત્રકૂટ જે આવે છે એમાં આનું વર્ણન આવે છે કે કેટલા છે સહસ્ત્રકૂટ. ફરીવાર કહી દઉં છું, 1 જ મિનિટની સમય છે. તો સહસ્ત્રકૂટ, સવારે ઉઠો ત્યારે સહસ્ત્રકૂટને યાદ કરીને નમો જીર્ણમ બોલવું. તો સહસ્ત્રકૂટમાં કેવી રીતના આવે, તમને અત્યારે આપણે બધાને 24 તીર્થંકર ખબર છે, આપણે અત્યારના હાલના, બરોબર. એના ભૂત, ભવિષ્ય અને વર્તમાન, બરોબર. એટલે 24 ગુણ્યા 3 72 ખ્યાલ છે. 5 ભરત અને 5 ઐરાવત એટલે 10 થયા, એટલે 72 ગુણ્યા 10 720 થયા. 720 એ થયા. અને આ તમે જે 160 ની વાત કરી, 720 ને 160 કેટલા થયા? 880 થયા. 880 થયા. અત્યારે હાલ 20 વિયમાન તીર્થંકર ભગવાન છે, તો 880 અને 20 900 થયા. અને પછી ઋષભચંદ્રાનંદ, વારીશ અને વર્ધમાન, આ 4 નામના તીર્થંકર ભગવાનની પ્રતિમા હંમેશા દેવલોકમાં હોય. 904 થયા. એ 904 એ થયા. અને પ્લસ 120 જે અત્યારના હાલ તીર્થંકર ભગવાન છે એ દરેકના 5 કલ્યાણકની એક પ્રતિમા, એટલે 24 ગુણ્યા 5 એમ થઈને 120 થયા, બરોબર. એટલે 904 ને 120 એમ થઈને થયા આપણે 1024. એને કહેવાય આપણો સહસ્ત્રકૂટ. આ રીતના 1024 ભગવાનને યાદ કરીને રોજ પલંગમાંથી પગ બહાર કાઢવું, એમ આ 1024 ભગવાનને વંદન કરીને જ પછી નીકળવું આગળ. परम भाई, कौन से 4 भगवान की प्रतिमा हमेशा देवलोक में होती है? आदिनाथ भगवान बोला आपने, और ऋषभ, चंद्रानंद, वारिशेण, वर्धमान. ऋषभ भगवान, चंद्रानंद भगवान, वारिशेण और वर्धमान, मीन्स ये 4 भगवान के नाम की प्रतिमा ऑलवेज देवलोक में होती. ऋषभ એટલે આદિનાથ ભગવાન નહીં ના, આદિનાથ ભગવાન ની ऋषभ નામ છે એમ, બરાબર. ચાલો આપણે ફરીવાર ગુરુવંદન કરીએ અને એ કરીને પછી આપણે છૂટા પડીએ. ટાઈમ થઈ ગયો છે. ચાલો. इच्छामि कमासमणो वन्देहं जावणिजयनिसीयाय मत्तयेन वन्दामि. इच्छामि कमासमणो वन्देहं जावणिजयनिसीयाय मत्तयेन वन्दामि. इचकार सुहदेवी सुहद इचकार सुहदेवी सुखद अवसरे सुख संजम यात्रा निर्भव छोजी स्वामी साता छेजी बात पानी नो लाभ देजोजी. इच्छामि कमासमणो वन्देहं जावणिजयनिसीयाय मत्तयेन वन्दामि. इच्छाकरण सनिधो अभूठमि रविन्द्र देवस्यं खामं इच्छं खामेमि देवस्यं. जंकिंची अपत्यम प्रपत्यम पत्ते पणमे अवचे आलावे संदावे चासन समासन अंतर्भाषा वरी भाषा है जंकिंची मज्जे विने वारंबार तुभ्ये जण हमने जाता इच्छामि दुक्कडम. इच्छामि कमासमणो वन्देहं जावणिजयनिसीयाय मत्तयेन वन्दामि. विकलांगની આજ્ઞા વિરુદ્ધ જે કીધું કરાવ્યું તે સ્વયં મોશન કરાવ્યું. ઈચ્છામિ દુક્કડમ.